આટલા વર્ષની અંદર એવું સાંભળવા મળ્યું કે વડોદરાની અંદર પણ આવી કોઈક હોસ્પિટલ છે. કારણ કે પહેલેથી જ જેને વિચારવું હોય ને, જેને ઇતિહાસ રચવાનો હોય ને, એના માટે દિવસ ને રાત બે એક જ હોય છે. એની માટે 24 કલાક એ નાના લાગે એમ. બાળપણ કેવું રહ્યું હતું તમારું? નાનું આમ તો 1000-1500ની વસ્તીવાળું મારું ગામનું નામ કિંદરવા. જ્યારે નાના હતા ને નાનપણની અંદર પેરેન્ટ્સ કે તમે પહેલેથી જ તેવો વિચાર કર્યો હતો કે ડૉક્ટર બનશું આપણે? ના, બિલકુલ નહીં. પહેલેથી કોઈ વિચાર નહોતો. બહુ સારો સવાલ પૂછ્યો તમે, કારણ કે અમારી લાઈફમાં અવારનવાર લગભગ કોઈ દિવસ ખાલી નહીં જતો હોય કે આવો એક કેસ આવતો નહીં. ઘણી વખત અમારી પાસે બી છોકરાઓ શીખવા આવતા હોય ને, તો અમને એ જ કહે કે સાહેબ આ પેશન્ટ બચી ગયું ને, આજે બહુ મજા આવી ગઈ. અંદરથી એનો આનંદ જ આખો અલગ હોય. પછી જ્યારે ડૉક્ટર પાછા રૂટિન ચેકઅપમાં જાય છે, એટલે પેશન્ટ એની સામું જોવે છે અને ચેકઅપ કરે છે, એટલે ફેમિલી મેમ્બર પાછા એની સામે પૂછે. આ તો પેશન્ટ તો ન બોલી શકતો કે ડૉક્ટર સાહેબ શું લાગે? ના ના, બધું ઓકે છે, ઓલ ગુડ છે, 2 દિવસમાં તો હમણાં આ રિપોર્ટ આવશે એટલે બધું ઓકે થઈ જશે. આ તે તો મેં મેક્સિમમ કિસ્સાની અંદર એવું જોયું છે કે પેશન્ટ છે ને સાજો થઈ જાય. એનું માત્ર ને માત્ર જો કારણ કહી શકું ને, મેડિકલ ફિલ્ડમાં કે મેડિકલ બુકમાં આનું કોઈ રીઝન નથી. નમસ્કાર મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા હસ્તી ઉપસ્થિત થયા છે. સ્પેશિયાલિસ્ટ તો તમે સાંભળ્યું હશે, એ પોતે ડૉક્ટર છે. વડોદરાની અંદર વાઘોડિયા રોડ ઉપર એમની પોતાની મલ્ટી ફેસિલિટીઝ ક્લિનિક છે. સ્પેશિયાલિસ્ટ તો અત્યાર સુધી મેં ઘણીવાર સાંભળ્યું હતું. એ જે ટ્રીટમેન્ટો, એ જે સર્વિસીસ આપે છે, એ સાંભળીને આજે પહેલીવાર મને એવું અકલ્પનીય લાગ્યું કે આ રીતે પણ હોઈ શકે ખરા. એટલે વડોદરાથી સ્પેશિયલ આપણા સ્ટુડિયો ઉપર આવ્યા છે અમારા પોડકાસ્ટની અંદર. હાર્દિકભાઈ ગોસ્વામી એમનું નામ છે. અને હું તમને કહું ને તો ખાલી વડોદરા લોકલ્સ જ નહીં, પણ લગભગ આજુબાજુના ઘણા બધા ગામડાઓ, ઘણા બધા સિટીમાંથી એમને ત્યાં ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. એમનું પોતાનું વ્યક્તિત્વ, એમની પોતાની સર્વિસીસ, જેમ કે મેં પહેલી વાર જ્યારે એવું સાંભળ્યું કે મલ્ટી ફેસિલિટીઝ, એટલે કે આવી પણ કોઈ ક્લિનિક આવે કે એમને ત્યાં એટલી બધી સારી સારી ફેસિલિટીઝ એ લોકોએ ઉપયોગ કરી છે કે કોઈ પણ પેશન્ટ હોય ને, કોઈ પણ બીમાર વ્યક્તિ હોય અને એમની ક્લિનિક પર જાય છે તો ઘણી બધી સર્વિસીસ એવી છે કે મને ફર્સ્ટ ટાઈમ આટલા વર્ષની અંદર એવું સાંભળવા મળ્યું કે વડોદરાની અંદર પણ આવી કોઈક હોસ્પિટલ છે જ્યાં હાર્દિકભાઈ આ રીતેની સેવા આપી રહ્યા છે. તો વધારે ઇન્ટ્રોડક્શન આપણે એમના શબ્દોથી જ સાંભળશું. હાર્દિકભાઈ, તમે તમારા વિશે જણાવો. મારું નામ ડૉક્ટર હાર્દિક અપારનાથી. હું છેલ્લા 7 વર્ષથી વડોદરામાં એક નાના ઓપીડીથી લઈ અને સેટઅપ કરી અને આજે મલ્ટી ફેસિલિટીઝ ક્લિનિક ચલાવવા તરફ આગળ જઈ રહ્યા છે. હજી ઓન ગોઈંગ છે. એટલે 7 વર્ષમાં જે કંઈ પણ આપણે કલ્પના નહોતી કરી, આનાથી પણ સારું આપણે કામ કર્યું છે. પબ્લિકનો રિસ્પોન્સ આનાથી સારો મળ્યો છે અને બીજા નંબરમાં લોકોના આશીર્વાદ મળ્યા છે. એટલે હું જ્યારે પાસ આઉટ થયો ભણીને, ત્યારથી લઈ અને આજે છેલ્લા 7 થી 8 વર્ષ થયા છે કે હું મારું પ્રાઇવેટ સેટઅપ ચલાવું છું. અને શરૂઆતના 2-3 વર્ષ એવા પણ હતા કે જ્યારે સેટઅપ કરવા માટેની આપણી ક્ષમતા ન હોય, એટલે શરૂઆતમાં આપણે બીજી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં જોબ કરી અને આપણી શરૂઆત કરી. નાની સેલેરીમાંથી આપણી શરૂઆત કરી. અને એના પહેલાં પણ ઇન્ટર્નશીપ દરમિયાન, સ્ટડીના ટાઈમ દરમિયાન હોસ્પિટલોમાં આખી રાત કોઈ પણ જાતની એક્સપેક્ટેશન વગર, કોઈ પણ જાતની સેલેરી વગર, માત્ર આપણે શીખવા માટે અને આપણે આગળ વધીએ તો આપણાથી લોકોને કંઈક પણ ફાયદો થાય. કારણ કે આજના સમાજમાં દરેક લોકો પૈસાવાળા નથી હોતા. દરેક લોકોને એટલી કેપેસિટી નથી હોતી કે દરેક જગ્યા પર તે જઈ શકે, કે દરેક જગ્યા પર પોતાના પૈસા ખર્ચી શકે. પૈસા ખર્ચવા અલગ વસ્તુ છે અને પૈસા ખર્ચતા હોય તો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ છે, એ પ્રમાણેની સારવાર મળવી પેશન્ટને એ જરૂરી હોય. તો એના માટે થઈ અને પહેલાં એક ડૉક્ટરે પોતે સ્કિલફુલ હોવું બહુ જરૂરી છે. જ્યાં સુધી તમારામાં કોઈ સ્કિલ ના હોય, જ્યાં સુધી તમારામાં પેશન્ટ સાથે ડીલ કરવાની આવડત ના હોય, કે પછી પેશન્ટના બીમારી, કોઈ પણ બીમારી લઈને આવે તો એ બીમારીના બેઝિક રૂટ્સ, શું કારણ છે, કઈ પ્રકારની બીમારી છે, ખરેખર આમાં રિપોર્ટ્સ, ઇન્વેસ્ટિગેશન આગળ કોઈ વસ્તુ કરવાની જરૂર છે કે નથી, એ પ્રમાણે આપણે પ્રોપર હિસ્ટ્રી ટેકિંગ કરીએ અને એ પ્રમાણે પેશન્ટની આગળ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અથવા તો વે ઓફ મેનેજમેન્ટ જે કહીએ એના પ્રમાણે આપણે કરતા હોય. તો આ બધું જ સ્કિલ છે એ સ્ટડી દરમિયાન એકલી ચોપડીનું નોલેજથી અથવા તો કોલેજમાં ભણતા આ ટોટલી સ્કિલ આપણામાં ડેવલપ થઈ જાય, આવું બહુ રેર કેસમાં મળતું હોય. એના માટે થઈને એક્સ્ટ્રા ભણવાની સાથે સાથે સાઈડમાં આપણે સેવા કરવા માટે થઈને જઈએ હોસ્પિટલોમાં.
ત્યાં જઈને કામ કરીએ, એક્સપિરિયન્સ ડૉક્ટરો આપણા જે સિનિયર હોય એમની પાસે થોડું શીખીએ. રાતે ઇમરજન્સી આવી હોય તો એ કઈ રીતે હેન્ડલ કરે, કઈ રીતે મેનેજમેન્ટ કરે, એનો આપણે એક્સપોઝર મળી રહે અને આપણે એક્સપિરિયન્સ થઈ જાય. એના માટે થઈને આપણે ત્યાં હોસ્પિટલોમાં સેવા આપવા પણ 2 થી 3 વર્ષ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ ગયા છે. પછી જોબની શરૂઆત કરી અને પછી હું મારા પોતાના પ્રાઇવેટ સેટઅપ ઉપર આવ્યો કે હવે આપણે પોતાનું કરી શકીએ. જે પ્રમાણે તમે કીધું એમ કે હાર્દિકભાઈ કે સમજી લો કે અહીંયા સુધી પહોંચવા માટે ઘણું બધું સ્ટ્રગલ થતું હોય છે. જેમ તમે કીધું એમ કે ખાલી ડિગ્રી ને ખાલી ભણતર જ તે મહત્વનું નથી હોતું. એની સાથે સાથે સ્કિલ ડેવલપ કરવા માટે દિવસ રાત એક કરવા પડે છે એમ. કારણ કે પહેલેથી જ જેને વિચારવું હોય ને, જેને ઇતિહાસ રચવાનો હોય ને, એના માટે દિવસ ને રાત બે એક જ હોય છે. એની માટે 24 કલાક કંઈ નાના લાગે એમ. બાળપણ કેવું રહ્યું હતું તમારું? બાળપણ આમ તો બહુ સારી રીતે ગુજર્યું. સરકારી સ્કૂલોમાં ભણ્યા. મમ્મી પપ્પા સરકારી સ્કૂલમાં જ ટીચર હતા. એટલે પહેલેથી ફેમિલીનો એવો આગ્રહ હતો કે પ્રાઇવેટ સ્કૂલોમાં કે બહાર ક્યાંય ભણવા કરતાં સરકારી સ્કૂલોમાં ભણી અને આપણે આગળ વધીએ. એટલે સરકારી સ્કૂલોમાં પ્રાઇમરી એજ્યુકેશન લીધું. નાનું અમથું 1000-1500ની વસ્તીવાળું મારું ગામ, ગામનું નામ કિંદરવા. એ ગામમાં મારો જન્મ થયો અને ત્યાં નાની એવી પ્રાથમિક શાળા સરસ મજાની હતી. એમાં આપણે પ્રાઇમરી એજ્યુકેશન લીધું અને એ દરમિયાન ત્યાં શું છે કે ઘણી વખત અત્યારના સમયમાં ઉમેશભાઈ આપણે જોઈએ ને તો પ્રાઇવેટ સ્કૂલોમાં એજ્યુકેશન તો છે જ, નો ડાઉટ એજ્યુકેશન આપે છે, પણ જે પોતામાં જાતે મહેનત કરવાની કે જાતે કોઈ પણ પરિસ્થિતિ હેન્ડલ કરવી કે મેનેજ કરવું એના માટેનું જે નોલેજ છે ને એ આપણા સમયમાં, એટલે કે એ સમયમાં આને જે સરકારી સ્કૂલોમાં મળતું ને એ મને નથી લાગતું કે પ્રાઇવેટ, કારણ કે પ્રાઇવેટ સ્કૂલિંગમાં મોટાભાગે આપણે જોવા જઈએ ને તો પેલું સ્પૂન ફીડિંગ કરાવતા હોય. અને હવે બધા રૂલ્સ એવા થઈ ગયા ને કે ભાઈ સમજી લો કે પહેલાના સમયમાં એવું હતું કે સ્કૂલોએ આપણે જતા ને ત્યારે આપણા મમ્મી પપ્પા, આપણા પેરેન્ટ્સ એમ કહેતા કે આને છે ને ઘરે ન આવવું પડે, મારી મને તોડી નાખજે, સમજ્યા? એટલે એ બધી વસ્તુ હવે કેવી થઈ ગઈ કે હવે એના બાળકને જોરથી ટીચરો ખીજાઈ પણ નથી શકતા. એટલે એ લોકોમાં જે પોટેન્શિયલ હોવું જોઈએ ને એ નથી આવતું. અને અત્યારે કેવું છે સાહેબ, પહેલેથી છોકરું ભણવા જાય ને તો સ્કૂલમાં એસી હોવું જોઈએ, સ્કૂલમાં વ્યવસ્થિત બેન્ચ હોવી જોઈએ, સ્કૂલમાં આ ફેસિલિટીઝ મળે, આ ફેસિલિટીઝ મળે, એ જોઈને એડમિશન લેતા હોય. જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં તમે જતા હોય, સરકારી શાળાઓમાં જતા હોય ત્યારે કેવું છે કે ત્યારે બેન્ચીસનું કે કોઈ એવું ત્યારે એવું હતું નહીં ચલણ કે ભાઈ સ્કૂલોમાં બેન્ચીસ હોય. એટલે પ્રાઇવેટ સ્કૂલમાં આપણે નીચે ઘરેથી આપણું આસનયુગ કે જે પટ્ટો કે કહીએ એ લઈને જવાનું અને એના પર બેસી અને ભણવાનું. અને એ પાછો પટ્ટો ખરાબ થાય અને જો સ્કૂલે શિક્ષકો જોઈ જાય તો એ ખીજાય. એટલે એ ઘરેથી આપણે ક્યારે એને ધોવડાવવું, ક્યારે ખરાબ ના દેખાય એ પહેલાં એને સાફસૂફ કરી અને પછી ફરીથી સ્કૂલે જવું. એટલે આ બધું પ્રાઇમરી મેનેજમેન્ટ છે ને એ મને લાગે ત્યાં સુધી પહેલેથી જે લોહીમાં વણાઈ જાય ને, પહેલેથી જે આપણામાં ઉતરતું જાય ને એ પછી પાછળથી કોલેજ લાઈફમાં કે બહાર મહેનત કરવા જઈએ ને ત્યારે ઉતરતું નથી. એટલે પહેલેથી એ ટાઈપનું ઘડતર મળતું જાય. એટલે આપણે કેવું છે કે પહેલેથી જ આપણે દરેક વસ્તુમાં રસ્તાઓ ગોતી શકીએ કે જ્યારે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે. ઘણી વખત લાઈફમાં એવું છે કે પહેલે દિવસથી લઈ અને આવડી મોટી લાઈફ જીવીએ છે ત્યાં સુધી બધું જ સ્મૂધલી ચાલ્યું જાય કે બધું જ ઇઝીલી મળતું જાય, આવું થતું નથી મોસ્ટલી. એટલે કંઈક ને કંઈક વચ્ચે અડચણો આવતી હોય, નાની મોટી તકલીફ. અને ઠોકરો ખાવી જરૂરી છે તો ખબર પડે કે ઊભું કેમ થવાય. એમ જ ચાલતા રહ્યો તો કોઈ દિવસ થાય નહીં, પણ એકવાર પડવું પણ જરૂરી છે. જ્યારે નાના હતા ને નાનપણની અંદર પેરેન્ટ્સ કે તમે પહેલેથી જ તેવો વિચાર કર્યો હતો કે ડૉક્ટર બનશું આપણે? ના, બિલકુલ નહીં. પહેલેથી કોઈ વિચાર નહોતો અને પહેલેથી તો નહીં. મારું તો આખું અલગ જ હતું કે જ્યારે ભણવાનું સ્ટાર્ટ થયું ત્યારે આપણે ભણવાની સાથે સાથે એક તો સ્પોર્ટ્સ અને એ બધા એક્ટિવિટીમાં આપણે વધારે પડતો ઇન્ટરેસ્ટ હતો મને. એટલે આપણે સાથે સાથે એ બધું પણ કરતા હતા. અને જ્યારે એજ્યુકેશન લેવાની શરૂઆત કરી ને પ્રાઇમરી, ત્યારે સ્પેસિફિક કોઈ ગોલ હતો નહીં. ત્યારે એટલું હતું કે જેટલું શીખીએ એટલું બેસ્ટ શીખીએ. આગળ આગળ જેમ જેમ વધતા જઈશું પ્રાઇમરી એજ્યુકેશન પછી 8, 9, 10 આવશે. 10માં કઈ પ્રમાણે આપણે સબ્જેક્ટ કે હોય કે કેવી પ્રમાણે આગળ 11, 12 સાયન્સ સિલેક્ટ કરવું, આર્ટ્સ સિલેક્ટ કરવું કે કોમર્સ સિલેક્ટ કરવું, આગળ પર છોડ્યું હતું. પ્રાઇમરી કે પહેલેથી નાનપણથી ના તો કોઈ એવું પ્રેશર હતું કે ડૉક્ટર જ બનવું, કે ના તો મેં એવું ડિસાઇડ કર્યું હતું કે મારે ડૉક્ટર બનવું છે. એટલે એજ્યુકેશન સારું મેળવવું, જે કંઈ પણ શીખીએ કે જે કંઈ પણ કરીએ એમાં બેસ્ટ કરવું, આ એક ગોલ હતો કે જે કંઈ પણ કરવું એમાં આપણું બેસ્ટ આપવું, 100% આપણે પ્રયત્નો કરવા અને જે કંઈ પણ શીખીએ એ બહુ સારી રીતે શીખી અને આગળની લાઈફમાં એનું આપણે યુઝફુલ થઈ શકે એ વસ્તુ એ રીતે શીખવું. એકલું રિઝલ્ટ ઓરિએન્ટેડ કે એકલું આ મારે કરવું છે તો હું આટલી મહેનત કરીને આટલા પર્સન્ટેજ કે એવો કોઈ ગોલ નહીં. સિમ્પલ અને સોબર એક જ કે શીખવા જઈએ છે, શીખવું, જેટલું શીખીએ એટલું બેસ્ટ શીખીએ, આગળ વધીએ
અને આગળ વધતા વધતા જે કોઈ પણ ફિલ્ડમાં આગળ જઈએ એમાં આપણે 100% આપીએ, એમાં મહેનત કરીએ અને ઝીરોથી શૂન્યમાંથી સર્જન કરવું. એવું નહોતું કે ચલો મધર ફાધર છે તો એમનો સપોર્ટ લઈને કે એમની પાસેથી આપણે એવું કહીએ કે તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખી છે કે ભાઈ મમ્મી પપ્પા આટલું કરી આપશે, આટલું કરી જે કંઈ કરવું એ જાતે કરવું, ભલે ધીમે ધીમે કરવું, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું, પણ 100% આપણે મહેનત કરવી છે. સતત મહેનત કરતા રહીએ તો ફળ મળવાનું જ છે. અને મહેનત એ રીતની કરવી કે જે ભવિષ્યમાં તમને યુઝફુલ થાય માનવ જાતને, કે આપણે જે પણ સમાજમાં આપણે આવ્યા છે ધક્કો વસૂલ થઈ જાય એની જેવું. એમ ખાલી ખોટું માનવ બની ગયા એવું કાંઈ નથી, પણ ભગવાને આપણને આટલો સારું આપ્યું છે દિમાગ. તો ક્યારે એવું નક્કી કર્યું કે ડૉક્ટર બનશો? એમ એવો કોઈ વાક્ય બન્યો હોય તમારી સાથે, યા તો એવું કંઈ હોય, યા તો કોઈ કંઈ કીધું હોય એવું? આમ તો જોવા જઈએ ને તો મેં 10મું પાસ કર્યું ને પછી 10મા પછી 11-12 સાયન્સમાં જવાનો એક નિર્ણય લીધો અને મને બી શોખ હતો કે સાયન્સમાં જવું છે. હવે એ ગ્રુપ અને બી ગ્રુપ ત્યારે નવી નવી પદ્ધતિઓ આવી હતી કે એ ગ્રુપમાં જવું કે બી ગ્રુપમાં જવું, એટલે કેરિયર ઓપ્શન પહેલેથી સિલેક્ટ કરવો પડે કે એ ગ્રુપમાં જવું તો મારે એન્જિનિયરિંગ લાઈન લેવી છે, કે બી ગ્રુપમાં જવું તો હું મેડિકલ લાઈન કે પછી ડૉક્ટર થાવ અથવા તો ફાર્મસી અથવા તો નર્સિંગ કે એના જે સ્કોપ છે. એટલે ત્યારે 11-12 સાયન્સમાં એડમિશન પહેલાં ગ્રુપ સિલેક્ટ કરવાની પદ્ધતિ હતી. એટલે જ્યારે ગ્રુપ સિલેક્ટ કરવાનું થયું અને એના પહેલાં 10મું પાસ આઉટ કરી અને વેકેશન હતું, દરમિયાન આપણે નક્કી કરવું પડે એમ હતું કે 11મામાં આપણે સાયન્સમાં એડમિશન લેવું છે તો એ ગ્રુપમાં લેવું કે બી ગ્રુપમાં લેવું. એટલે પછી વિચાર કર્યો અને મને એવું લાગ્યું કે ખરેખર જે મારું સ્કિલ છે કે મારો નેચર છે, સ્કિલ કરતાં પણ વધારે હું મારા નેચરને કે મારો નેચર છે, મારા નેચર પ્રમાણે હું વધારે સોસાયટીને કઈ રીતે સર્વ કરી શકું કે હેલ્પફુલ થઈ શકું. તો એના માટે થઈ અને મને બી ગ્રુપનો ઓપ્શન વધારે લાગ્યો યોગ્ય કે હું બી ગ્રુપ લઈ અને મેડિકલ લાઇનમાં જાઉં તો હું સોસાયટીને પણ બેસ્ટ કરી શકું અને હું અંદરથી મને પણ સેટિસ્ફેક્શન થાય કે આ કામ કરવાથી મને મજા આવે છે. તમે જેમ ત્યારે કીધું મેં એમ select કર્યું. કે વડોદરાની અંદર તમારી 2 બ્રાન્ચીસ છે, ઓમ ક્લિનિક, મલ્ટી Facility. ફેસિલિટીઝ. તો એની અંદર જે મલ્ટી ફેસિલિટીઝ આવું કેમ નામ છે? એની અંદર કેવી કેવી ફેસિલિટીઝો તમે યુઝ કરી? એટલે મેં જ્યારે સાહેબ પહેલી બ્રાન્ચ કરી હતી ને મારી, ત્યારે મેં માત્ર એક ઓપીડી જ કરી હતી. કોઈ આઈપીડી કે આગળ કોઈ હતું નહીં. આપણે એક નાની એવી ઓપીડીથી શરૂઆત કરી હતી. ઓપીડીથી શરૂઆત કરી ને આપણે ત્યારે પેશન્ટ આપણી પાસે ધીમે ધીમે આવવા લાગ્યા. શરૂઆતમાં થોડું સ્ટ્રગલ પણ થાય, પણ ધીમે ધીમે પેશન્ટનો ફ્લો ચાલુ થયો. ત્યારે આપણે ઘણી વખત જ્યારે ઓપીડીમાં બેઠા હોય ને ત્યારે લાઇન ઓફ ટ્રીટમેન્ટ જ નથી જોતા હોતા. સાથે સાથે પેશન્ટની મેન્ટાલિટી કેવી છે, પેશન્ટની આપણી પાસેથી શું એક્સપેક્ટેશન હોય, અથવા તો પેશન્ટને ભવિષ્યમાં શું શું વસ્તુની જરૂર પડી શકે. તો પેશન્ટ આના માટે ખરેખર બહાર હોસ્પિટલોમાં જાય અથવા તો બહાર પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાય તો આપણે એક એવી વસ્તુ કરવી હતી કે જેથી કરીને પેશન્ટને મોટા ભાગની ટ્રીટમેન્ટ અથવા તો મોટા ભાગની જરૂરિયાત, એક તો આપણી ઓપીડીમાં પેશન્ટ આવે ત્યારે ઘણી વખત આપણે બ્લડ, યુરિન કે રૂટીન ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય, તો આપણે ધીમે ધીમે બ્લડ, યુરિન ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં જ પેશન્ટને ક્યાંય બહાર જવું ન પડે, થઈ જાય. એના માટેનું આપણે કઈ રીતનું સેટલમેન્ટ કરવું, આપણે પોતાનું સેટઅપ ઉપરથી પેશન્ટને બહાર દોડધામ ના થાય એના માટે. બીજા નંબરમાં કે પેશન્ટને ઘણી વખત પેશન્ટ આવે ત્યારે તકલીફ એક હોય, પણ ઘણી વખત બીજા ડૉક્ટરોના પણ રેફરન્સની જરૂર પડતી હોય. જેમ કે ઓપરેશન કરવાનું છે કોઈનું, તો ઓપરેશન કરતાં પહેલાં ફિઝિશિયનની ફિટનેસની જરૂર પડતી હોય, બરાબર, કે પછી એમને રૂટીન ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય. એનાથી આગળ જઈએ તો પેશન્ટને ઘણી વખત કોઈ પણ એક વખત જનરલ સર્જનની સાથે સાથે ઘણી વખત ઈએનટી સ્પેશિયાલિસ્ટની જરૂર પડતી હોય, ઘણી વખત યુરોલોજિસ્ટની જરૂર પડતી હોય, ઘણી વખત ઓન્કોલોજિસ્ટની જરૂર પડતી હોય કે ન્યુરોલોજિસ્ટની જરૂર પડતી હોય. તો પેશન્ટ આપણી પાસે આપણે આવે, આગળ આપણે પેશન્ટને બીજી જગ્યાએ મોકલીએ, ત્યાંથી રેફરન્સ માટે ત્રીજી હોસ્પિટલ જાય, ફિઝિશિયનને ત્યાં જાય, ત્યાંથી સર્જનને ત્યાં જાય, ત્યાંથી ફરીથી ન્યુરોસર્જન પાસે, પેશન્ટને ચક્કર એટલામાં ને એટલામાં. સાથે સાથે એમનું ફેમિલીના મેમ્બર્સ પણ ઘણા બધા હેરાન થતા હોય છે, ઘણા હેરાન. એટલે એના માટે થઈને આપણે એવું વિચારતા હતા, ધીમે ધીમે જેમ પેશન્ટને જરૂરિયાત પડે એમ આપણે આગળ વધીએ. એટલે જેમ જેમ જરૂરિયાત લાગતી ગઈ કે ના આપણે ત્યાં પેશન્ટનો ફ્લો સારો આવે છે, પેશન્ટને આટલી વસ્તુની જરૂર પડે છે, જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી જાય એ પ્રમાણે આપણે નવી નવી ફેસિલિટીઝ આગળ વધારતા, અમે આગળ વધારતા આપણે ગયા. અપગ્રેડ આપણા સેટઅપમાં યસ. કરતા જઈએ. તો બધી જ વસ્તુ તમારે ત્યાં. અત્યારે મારે ત્યાં બ્લડ કે યુરિનના રૂટીન ઇન્વેસ્ટિગેશનની ફેસિલિટીઝ છે, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ અને આટલા પ્રોક્ટોલોજિસ્ટ કે જે પાઇલ્સ, ફિશર, ફિસ્ચ્યુલા કે એના સ્પેશિયાલિસ્ટ હોય, આટલા બધા ડૉક્ટરો વિઝિટિંગમાં મારે ત્યાં આવે છે. અને આપણા માટે પેશન્ટને કદાચ ઓપરેશનની જરૂર હોય તો આપણા સેટઅપની નજીક જ એક આપણે ઓપરેશન થિયેટર
નું સેટઅપ આપણે એ રીતે રેન્ટ પર એગ્રીમેન્ટ કરીને આપણે લીધેલું છે કે એને બીજે ક્યાંય જવું ના પડે. ઓકે ત્યાં ને હા, ત્યાં ને ત્યાં જ. તો ત્યાં એનેસ્થેટિકની જરૂર હોય તો આપણે એનેસ્થેસિયાવાળા ડૉક્ટરની જરૂર પડે તો એ પણ ત્યાં આપણે અવેલેબલ કરી શકીએ. એટલે આટલી તમામ પ્રકારની ફેસિલિટીઝ છે એ આપણે ત્યાં અવેલેબલ છે. બીજા નંબરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની ઓપરેશન પહેલાં કે ઓપરેશન પછી ઘણી વખત જરૂર પડતી હોય. ઘણી વખત કેવું છે કે પેશન્ટનું હિમોગ્લોબિન ઓછું હોય તો આપણે પેશન્ટને ઓપરેશનમાં ડાયરેક્ટ લઈ નથી શકતા, પહેલાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે. તો આવા 1, 2, 4, 5, 6 એવા કિસ્સાઓ આપણે જોતા જઈએ કે પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે બીજે જવું પડે. એટલે પછી આપણે ધીમે ધીમે એમાં ડીપમાં જઈએ કે આપણે એવું શું સારું કરી શકીએ કે પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત છે તો એના માટે બહાર જાય, પછી ફરીથી આપણે ત્યાં આવે, પછી આપણે ઓપરેશન થિયેટરમાં પેશન્ટ શિફ્ટ કરીએ. એટલે એના માટે એવું જરૂરિયાત લાગી કે આપણે બ્લડ બેંક સાથે એવું ટાઈઅપ કરીએ કે પેશન્ટને આપણે ત્યાં જ બ્લડ મળી રહે. અત્યારે મોટાભાગની હોસ્પિટલોમાં 90% હોસ્પિટલોમાં પેશન્ટને બ્લડ લેવા માટે રિલેટિવને બહાર જવું પડે છે. ડૉક્ટર ત્યાંથી જે હોસ્પિટલમાં હોય એ એક બ્લડનું ફોર્મ ભરીને, રિક્વેસ્ટ ફોર્મ ભરીને આપે. એ ફોર્મ લઈને પેશન્ટ જાય હોસ્પિટલ બ્લડ બેંકમાં, પછી ત્યાં આપણે આપવાનું ને પછી સબમિટ કરાવે, ત્યાં પાછો સામે ડોનર આપવા પડે. આપણે ડોનર આપીએ, પછી પ્રોસેસ થાય અને બ્લડ મળે. પેશન્ટના રિલેટિવ બ્લડ લઈને આવે. અને ઘણી વખત કેવું, એવી કોઈ ક્રિટિકલ કન્ડિશન હોય, પેશન્ટના રિલેટિવને સાથે કેટલા લોકો હોય ના હોય, આવી બધી તકલીફો પણ આપણે જોઈ છે. એટલે આપણે આપણા જ સેટઅપ ઉપર એવી ફેસિલિટીઝ આપીએ છીએ કે પેશન્ટને એક વખત આવી જવાનું, બ્લડની કદાચ જરૂર પડે, બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો પેશન્ટને કે પેશન્ટના રિલેટિવને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ત્યાંથી સેમ્પલ લઈ અને ક્રોસ મેચ માટે બ્લડ બેંકમાં જતું રહે અને ત્યાંથી પ્રોસેસ થઈ અને બ્લડ આપણા સેટઅપ પર મળી જાય. એટલે પેશન્ટને ક્યાંય દોડવાનું નહીં, ફોર્મ લઈને બ્લડ બેંક જવાનું નહીં, ડોનર આપવાનો નહીં, કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. આપણા સેટઅપ પર જ બ્લડ આવી જાય, પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન થઈ જાય અને આગળની એમની જે ટ્રીટમેન્ટ હોય એ ચાલે. એટલે આ બધી જ ફેસિલિટીઓ આપણે ત્યાં એક જ જગ્યા ઉપરથી થઈ જાય છે, એટલે કે મલ્ટી. બધી જ ફેસિલિટી, એટલે મલ્ટી ફેસિલિટીઝ નામ છે ને, મલ્ટી સ્પેશિયાલિટી બધા રાખતા હોય. પણ જ્યારે મેં ધીમે ધીમે કરીને મારા સેટઅપ પર જ અલગ અલગ નવી નવી ફેસિલિટીઝ જેમ જેમ અપગ્રેડ કરીને ચાલુ કરી એ રીતે, અને પછી મેં ઓમ ક્લિનિકમાંથી અપગ્રેડ કરી અને ઓમ મલ્ટી સ્પેશિયાલિટી કે એવા કોઈ નામની જગ્યાએ ઓમ મલ્ટી ફેસિલિટીઝ નામ રાખ્યું. હાર્દિકભાઈ, જેમ તમે કીધું એમ કે એજ્યુકેશન પૂરું થયું પછી તમે નક્કી કર્યું કે ભાઈ આપણે સાયન્સમાં જશું, બી ગ્રેડમાં, ને આપણે ક્લિનિક એટલે કે ડૉક્ટરી લાઈન પસંદ કરીશું. ઘણીવાર એવું થતું હોય કે જ્યારે પહેલાંના સમયમાં એવું થતું, હા, મારા સમયમાં, અત્યારે તો ખબર નથી, કે જ્યારે તમે કંઈ પણ વસ્તુ ચૂઝ કરો એટલે કે નક્કી કરો ને કે ભાઈ અમારે અહીંયા જવાનું છે, એટલે આપણા પેરેન્ટ્સો છે ને સમાજમાં કે ભાઈ અમારા દીકરાને ડૉક્ટર બનાવવાનો છે ને અમારે આમ કરવાનું છે, ત્યારે સમાજ ને સોસાયટી છે ને એ ઘણા બધા એવા હોય ટાંટિયા ખેંચે, સમજ્યા? તો એની અંદર જ્યારે માર્કેટની અંદર તમે એવું નક્કી કર્યું હશે કે ભાઈ અમારે આ કરવાનું જ છે ને અમે આ કરવાના જ છીએ, તો ત્યારે આપણા પેરેન્ટ્સનો કેવો રોલ રહ્યો તમારી અંદર? કે ભાઈ ઘણીવાર એવું હોય કે પેરેન્ટ્સ એવું કે બાળકને તું ચિંતા ન કર, અમે છીએ ને, બધું થઈ જશે એમ, અને સોસાયટી હોય ને એમ કહેતી કે ભાઈ એ બધું કાંઈ કરશે નહીં, ખાલી ખોટું રહેવા દે એમ. એટલે એવું તમારા જીવનમાં એવું બન્યું છે કોઈ દિવસ? મારા પેરેન્ટ્સની વાત કરું ને તો મને પહેલેથી સપોર્ટ 100% મને એમનો જે સપોર્ટ મળ્યો છે હું ક્યારેય ભૂલી ના શકું. કારણ કે મને ક્યારેય મારા પેરેન્ટ્સે એવું નથી કીધું કે તું આ જ કરજે, તું આ જ કરજે, આ ફિલ્ડમાં જ જાજે. કારણ કે ઘણી વખત કેવું છે, એમાં પેરેન્ટ્સ પણ ખોટા નથી હોતા. એક્સપેક્ટેશન હોય કે મારો દીકરો છે કે મારી દીકરી છે તો મારે ડૉક્ટર બનાવવા છે. પણ લકીલી મારા પેરેન્ટ્સે ક્યારેય મને કોઈ વસ્તુમાં આગળ વધવા માટે ફોર્સ નથી કર્યો કે તારે આ જ કરવું કે આ જ ફિલ્ડમાં જવું, જે તમને ગમતું કે જે તને ગમતું હોય એ જે કરે, પણ ક્યારેય જિંદગીમાં ખોટું ના કરતો. બસ ફિક્સ છે, એટલે નીતિ ભૂલવાની નથી. ના કરતો, નીતિથી જે કરવાનું એ અને આપણી મહેનતથી કરવાનું. એટલે માતા પિતાનો સપોર્ટ મને થ્રુ આઉટ લાઈફ, હજી આજની તારીખ સુધી, જ્યારથી હું સમજવા શીખ્યો ત્યારથી આજની લાઈફ સુધી ક્યારેય મને મારા પેરેન્ટ્સ તરફથી કે મારા ફેમિલી મેમ્બર્સ તરફથી મને ક્યારેય એવું નથી મળ્યું કે ભાઈ કાં તો ફોર્સ હોય કે ના તું આ જ કરજે, ભલે તને બીજું ફિલ્ડ ગમતું હોય તો આમાં જ જાજે. મને ક્યારેય એ બાબતમાં કંઈ નથી થયું કે નથી મને એક્સપેક્ટેશન મારી પાસેથી રાખી. આટલી મોટી એક્સપેક્ટેશન નાની મોટી હોય કે ભાઈ મા બાપને સાચવે, એ વસ્તુ અલગ છે, પણ ફિલ્ડમાં કે ભાઈ તું આ કરીને બતાવી દે, આ કરીને દુનિયાને બતાવી દે, એક જ વસ્તુ, આપણે કોઈને બતાવવાનું નથી. જે કરીએ એક તો આપણા અંદરથી આપણે સંતોષ થાય એના માટે, અને એક સોસાયટીને કોઈ આપણાથી ફાયદો થાય. બીજા નંબરમાં આપણે નીતિમત્તાથી આપણે જે કામ કરીએ અને મહેનત કરીને કરીએ. એટલે મા બાપનો કે મારા પરિવારનો મને મારી લાઈફમાં થ્રુ આઉટ સપોર્ટ મળ્યો છે કે ક્યારેય એમના તરફથી મને કોઈ જાતનું કોઈ વચ્ચે તકલીફ પડી હોય કે એમની કોઈ એવી એક્સપેક્ટેશન હોય કે જેને લઈને મારું માઇન્ડ ડબલ થતું હોય કે મારા મમ્મી પપ્પા આવું ઈચ્છે છે તો મારું શોખનો વિષય આ છે તો હું એમાં જાઉં કે હું આ કરું,
એવો ક્યારેય અડચણ આવી નથી. પણ આ જેમ તમે કીધું એમ બીજા લોકો બહારના છે તો એ તો બોલવાના છે, અને દુનિયામાં બધાના મોઢા બંધ કરવા જવાતું પણ નથી. લોકો બોલવાના છે. આપણે ભણવા ગયા હોય, આપણે મેડિકલ ફિલ્ડમાં એડમિશન બી મળી ગયું હોય. હવે મને થોડા પર્સન્ટેજ 11-12માં અને ગુજકેટના કમ્બાઈન થઈને થતા ઓછા આવ્યા. મને એમબીબીએસમાં એડમિશન નહોતું મળ્યું, મને બીએમએસમાં એડમિશન મળ્યું. ફર્સ્ટ ચોઇસ કોઈ પણની હોય કે ભાઈ આપણે 11-12 સાયન્સમાં સારું રિઝલ્ટ આવે તો એમબીબીએસમાં જાય. મને નહોતું મળ્યું. મને મારા ફાધરે કે મધરે જ કીધું કાંઈ વાંધો નહીં બેટા, તારે બીએમએસમાં લેવું હોય તો પણ ઠીક છે, તારે આગળ ફરીથી ટ્રાય આપવી હોય તો પણ ઠીક છે, જેમ તને અનુકૂળ લાગે. પણ અમે નક્કી કર્યું કે ના, જરૂરી નથી. ઘણી વખત ડિગ્રી કરતા છે ને તમારી પોતાની મેન્ટાલિટી, બીજા નંબરમાં તમારી મહેનત ઉપર તમારો વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, અને તમારા ભવિષ્યમાં તમે આજે હું એમબીબીએસ કરીને એમડી થઈ જાઉં કે હું સર્જન થઈ જાઉં, છેલ્લે હું કરવાનો છું સોસાયટીને સર્વ જ કરવાનો છું. સારી રીતે પેશન્ટ ટ્રીટ કરવા, કે હું નીતિમત્તાથી કામ કરું, પેશન્ટને કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપું. બીજા નંબરમાં જે લોકો એફોર્ડેબલ નથી એ લોકોને બિલકુલ નોમિનલ ચાર્જિસમાં પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ. અથવા તો ઘણા લોકો એવા છે કે જે લોકોને અમુક એજ પછી કોઈ સહારો હોતો નથી, વૃદ્ધતા આવી ગયા પછી કમાવા માટેના સાધનો નથી હોતા, કે એ લોકો મહેનત કરી શકે એવી એમની પરિસ્થિતિ નથી હોતી. એવી કન્ડિશનમાં આપણે એ લોકોને છૂટ છે. મારી 7-8 વર્ષની જર્નીમાં આજ સુધીમાં મારું સેટઅપ ચાલુ કર્યા પછી એવા લોકો જે આવ્યા છે એ લોકોને જ કીધું છે કે તમારે પાસેથી કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કે કોઈ પણ પ્રકારની આપણી એક્સપેક્ટેશન નથી. દર મહિનાની 1લી તારીખે તમારે બીપી, ડાયાબિટીસ, જે કોઈ પણ દવાઓ ચાલુ કરીએ આપણે, એ કોઈ પણ જાતના ચાર્જીસ આપ્યા વગર મારી ત્યાં આવી અને તમારે લઈ જવાની. ઓકે, એવા પણ પેશન્ટ છે, સિનિયર સિટીઝન્સ, અમુક એવા સિલેક્ટેડ. એવા મારા 7-8 વર્ષની જર્નીમાં આજે મારી નજર સામે 20-25 એવા લોકો છે કે જેની પાસેથી કોઈ પણ જાતનો ચાર્જીસ નહીં. કદાચ ઘણી વખત મને એવું લાગે કે ડાયાબિટીસની કે બીપીની ગોળી ચેન્જ કરવાની છે તો એમના બ્લડ ઇન્વેસ્ટિગેશન મારે કરાવીને ચેન્જ કરવી છે. હું ઇન્વેસ્ટિગેશનનો ચાર્જ પણ નથી લેતો. હું મારી જ ઓપીડીમાંથી પૈસા લઈને લેબવાળાને આપી દઉં છું કે લે ભાઈ કરી આપજે. અરે વાહ, ગ્રેટ. એ લોકોની સેવા. એટલે આવું જો તમે પહેલેથી વિચારીને ચાલતા હોય તો મને એવું લાગે છે કે ઘણી વખત ડિગ્રી મેટર નથી કરતી. એ દિવાલે ટીંગાટી રહે એની જગ્યાએ એવું છે. હાર્દિકભાઈ, જેમ કે મેં સાંભળ્યું છે કે ડૉક્ટર એટલે ભગવાન કહેવાય. તો ઘણીવાર એવું બનતું હોય છે કે પેશન્ટ જ્યારે ડૉક્ટરની પાસે જાય ત્યારે એમને ખબર નથી હોતી કે મારી બીમારી કેટલી મેજર છે કે શું છે એમ, અને કેટલો ખર્ચો થશે. તો ઘણીવાર તમારી સાથે પણ એવું બન્યું છે કે ભાઈ પેશન્ટ તમારી પાસે આવ્યા હોય અને એમને ખર્ચો બહુ વધારે હોય અને એમની પોતાની કેપેસિટી હોય જ નહીં, તો આવી પરિસ્થિતિની અંદર તમે કઈ રીતે ટેકલ કરો પેશન્ટને? અ, બહુ સારો સવાલ પૂછ્યો તમે. કારણ કે અમારી લાઈફમાં અવારનવાર લગભગ કોઈ દિવસ ખાલી નહીં જતો હોય કે આવો એક કેસ આવતો નહીં હોય. કારણ કે આપણી પાસે જ્યારે આવે ને ત્યારે પેશન્ટને શું તકલીફ થાય છે, આ રિસેન્ટલી હમણાં જ કહું, આજે સવારમાં જ એક પેશન્ટ આવ્યું. હવે એમનો છોકરો એમને લઈને આવ્યો. દાદાની ઉંમર 60-65 વર્ષ અરાઉન્ડ એમની ઉંમર હતી. કે આમ કોઈ તકલીફ નથી થતી, બીપીની ગોળીઓ આટલા વર્ષોથી ચાલુ છે, પણ ચાલે ને તો શ્વાસ ચડે છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે આપણે ફિઝિશિયનને બતાવ્યું, ચેક કર્યું, ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર લાગી. એટલે આપણે તમામ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરાવ્યા. ઇકોનો રિપોર્ટ કરાવવાની જરૂર પડી, આપણે એ પણ કરાવ્યો. હવે આ બધું જોતા કેવું છે કે એવું લાગે કે ચલો હમણાં આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ, આપણે જે કંઈ પણ હશે આપણી તકલીફ કહીશું, નાના મોટા કંઈ જરૂર હશે તો રિપોર્ટ કરાવશે ને દવા આપીને ઘરે આવતા રહેશું, સારું થઈ જશે. એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ રિપોર્ટ જ્યારે કરાવીએ ત્યારે ખબર પડે કે આમાં તો લીવરની પણ તકલીફ છે, આમાં હૃદયની પણ તકલીફ છે, આમાં કિડનીની પણ છે અને આમાં ફેફસાની પણ છે. 4 વસ્તુની તકલીફ છે. હવે જે મેજર ઓર્ગન કહેવાય બોડીના, આ તમામની તકલીફ છે. એટલે હવે અમને મેડિસિન આપીને સારું થાય અને એવી એક્સપેક્ટેશન હોય તો એ વસ્તુ પોસિબલ ના હોય. ડ્યુરિંગ આપણે પેશન્ટને સમજાવીએ, મીનવાઇલ પેશન્ટ બી નક્કી કરે કે કંઈ વાંધો નહીં, આપણે ટ્રીટમેન્ટ પણ આગળ જે કરવાની થાય એ લેવી છે, પણ તકલીફ આવે ફાઇનાન્શિયલી કોસ્ટિંગ આપણું સાહેબ કેટલું જશે આવું પૂછે. એટલે જ્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે આપણે પણ જોઈએ કે ચાલો આટલી વસ્તુ આની કરવી પડશે, આટલા દિવસ આઈસીયુમાં એડમિટ રાખવા પડે, એડમિટ રાખ્યા પછી આટલા રિપોર્ટની જરૂર પડે, આ રિપોર્ટ થયા પછી કેવી રિકવરી આવે એના પર આગળની ટ્રીટમેન્ટ નક્કી થાય. એટલે મિનિમમ આપણે ટોટલ એમને કરતાં 5 થી 7 દિવસનો ટાઈમ લાગવાનો છે. અને આજની તારીખે 5 થી 7 દિવસ આઈસીયુમાં કોઈ પણ દર્દી દાખલ રહે પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે 2-2.5-3 લાખ રૂપિયા મૂકીને જવાનું. ઓછામાં ઓછા. ઓછામાં ઓછા. બાકી પછી બધું તો અલગ, બાકી બધું તો અલગ. યસ. એટલે હવે પેશન્ટને આપણે 2-3 લાખ રૂપિયા કહીએ, આપણે ખબર જ છે પેશન્ટ આપણે ઓળખે જ છે, આપણે એને ઓળખીએ છીએ કે નથી આ પરિસ્થિતિ પેશન્ટની.
એટલે એનામાં આપણે એવો ઓપ્શન ગોતતા હોઈએ કે આપણા જ ફિઝિશિયન છે, આપણી સાથે જે 7-8 વર્ષથી કામ કરે છે, એમને કહીએ કે સાહેબ આઈસીયુનો સ્ટે ચાર્જીસ હોય એ પેશન્ટનો એક વખત આપણે બાદ કરી દઈએ. મેડિસિન હોય કે ઇન્જેક્ટેબલ જે ચાલુ કરવાનું હોય એમાં આપણે ભાવ ટુ ભાવ કરી આપીએ. ઓકે, બનતી હોય એટલી કોશિશ કરીએ કે એમને બિચારાને રાહત રહે. એમ કરતાં છતાં પણ છેલ્લે હવે પેશન્ટને 70-80 હજાર કે 1 લાખનો કોસ્ટ આવે તો પણ એવું થાય કે સાહેબ આટલા તો પૈસા જ નથી. 1 લાખ રૂપિયાનો ખર્ચો અત્યારે સામાન્ય કોઈ પણ તમે આઈસીયુમાં રાખો અને કોઈ ચાર્જીસ ના લો તો પણ અમુક હેવી એન્ટીબાયોટિક, હાયર એન્ટીબાયોટિક યુઝ કરવા પડતા હોય. ઘણી વખત અમુક પ્રોસિજર કરવી પડતી હોય, ઓક્સિજનની જરૂર પડે તો ઉપરથી ઓક્સિજન બાયપેપ વેન્ટિલેટરની જરૂર પડે તો એ આપવું પડતું હોય. નથી તો આપણે બીજો ઓપ્શન એમાંય ગોતીએ કે ચલો ગવર્મેન્ટ આપે છે આયુષ્યમાન અથવા તો એ કોઈ પણ સહાય આપે છે કાર્ડની યોજનામાં પેશન્ટને લાભ મળે. આપણે ત્યાં એ યોજના ચાલુ ના હોય તો આપણે જે બરોડામાં પ્રાઇવેટ હોસ્પિટલો ચાલુ હોય, કારણ કે આપણે 7-8 વર્ષથી કામ કરીએ એટલે તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટાભાગના ડૉક્ટર અથવા તો મેનેજમેન્ટ કોઈ ને કોઈ આપણા કોન્ટેક્ટમાં આવવાના જ હોય અને ઓળખતા જ હોય. એટલે એમને કહીએ કે ભાઈ આયુષ્યમાન કાર્ડનું હોસ્પિટલમાં દાખલ કરી દો, એડવાન્સ આપણે પેમેન્ટ જે કંઈ પણ થોડું ઘણું હોય 20-25 હજાર જેટલા હોય એટલા ભરો, આયુષ્યમાન કાર્ડ ચાલુ થઈ જાય, પેમેન્ટની રિકવરી આપણે પાછી આપી દઈશું કે જે કંઈ પણ પોસિબલ હશે એ કરી આપશું. તો એ રીતે આપણે કોન્ટેક્ટ કરાવી અને ત્યાં એડમિટ કરી અને ત્યાં આપણે આપણા ડૉક્ટરોને પણ 2 ટાઈમ કહીએ કે સાહેબ ત્યાંના એમના ફિઝિશિયન કે ત્યાંના લોકો છે, ડૉક્ટરો છે, એ મહેનત કરે છે, જોઈ છે, પણ પ્રાઇમરીલી પેશન્ટ આપણું છે. પેશન્ટ પહેલાં આપણા પર વિશ્વાસ લઈને આવ્યું છે. પેશન્ટ એક જ વિશ્વાસ લઈને આવ્યું છે કે અહીંયા જશું, સાહેબ પાસે દવા લેશું, સારું થઈ જશે. એટલે હું અને ફિઝિશિયન સાહેબને મારી ગાડીમાં લઈને જાઉં કે ચાલો સાહેબ આપણે એક રાઉન્ડ મારવા ચા પીવા નીકળતા હોય એમ નીકળીએ ને એક વખત ત્યાં જઈને પેશન્ટ જોઈ આવીએ. એટલે પેશન્ટને બી એવું ના લાગે કે સાહેબે અહીં મોકલી દીધા છે, શું ટ્રીટમેન્ટ થાય છે એ ખબર નથી. ઘણી વખત પેશન્ટને આપણે સમજાવીએ ને સારી રીતે સમજાતું હોય, કારણ કે હવે છેલ્લા 7-8 વર્ષથી આપણી પાસે રેગ્યુલર આવતા હોય. હવે હું એમને એમ કહું ને કે આમાં આટલા રિપોર્ટ કરવા પડશે, આટલું કરીને આપણે આવી ટ્રીટમેન્ટ કરશું, પેશન્ટ સેમ વસ્તુ બીજા કોઈ ડૉક્ટર જઈને કહે ને એટલે પેશન્ટ ગૂંચવાય, આપણે ફોન કરે ત્યાંથી કે સાહેબ પેલા સાહેબ મને સમજાવીને ગયા છે પણ અમુક વસ્તુ મને સમજાતી નથી. એટલે રોજ આપણે ટાઈમ રાખીએ કે સાંજે આપણે ફ્રી થઈએ એટલે ફિઝિશિયન સાહેબને કહેવાનું સાહેબ હું ગાડી લઈને આવું છું, આપણે ચા પીવા જઈએ ને પેલા ભાઈને આપણે મળી આવીએ. એટલે રોજ દિવસમાં એક વખત મિનિમમ એ પેશન્ટ પાસે મારે અને જેમણે સાહેબે મારા ઓપીડીમાં જોયું હોય એ સાહેબે અમારે ત્યાં જવાનું, એમનો કોઈ ચાર્જીસ લેવાનો નહીં, ખુદનું આપણે પેટ્રોલ ડીઝલ બાળીને જવાનું અને જોવાનું. કારણ કે આયુષ્યમાન યોજનામાં પેકેજ ફિક્સ જ હોય છે. એમાંથી હું એમ કહું કે મારો વિઝિટ ચાર્જ હોસ્પિટલમાં હું આવું છું આપો ના મળે, અને ઘણીવાર એવું અને પણ બનતું મળતો હોય હોય પ્રાઇવેટ પેશન્ટ અને કાર્ડની યોજનામાં આયુષ્યમાનમાં ના હોય, કેસમાં હોય તો પણ હવે 7-8 વર્ષથી જે પેશન્ટ આપણા પર ટ્રસ્ટ લઈને બેઠું છે, રોજ આપણી મુલાકાત કરે છે, નાની મોટી બીમારીઓ માટે એમના પરિવાર આખો આપણે ત્યાં આવતો હોય. હવે હું હોસ્પિટલ એમ કહું કે અહીંયા તમે એડમિટ થાઓ અને ત્યાં હું જઈને એમ કહું કે સાહેબ મને એનો વિઝિટ ચાર્જ જોઈએ છે, એટલે એ વસ્તુ આપણા મગજમાં ઉતરતી જ નથી. અને નહીતર બી ઘણીવાર એવું હોય કે જેમ કે મેં મારા મધરથી સાંભળ્યું છે કે તું છે ને એવું કહો, ઓલા સાહેબ પાસે જાય એની દવા માફક આવી ગઈ છે, સમજ્યા? એટલે અડધી બીમારી તો ત્યાં જવાથી જ મટી જતી હોય. કે ઘણીવાર એવું થાય કે આપણે એક જ ક્લિનિકથી વર્ષોથી ટ્રીટમેન્ટ કે દવા કે મેડિસિન કે લેતા હોય ને તો ત્યાં જઈને લઈએ ને તો એનાથી સારું થઈ જ જવાનું છે. એમ મેન્ટલી પણ એવું હોય ઘણીવાર. અને મોટાભાગના લોકોને આ હોય જ છે. હું મારી ઓપીડી પર ઘણી વખત મને બતાવવા આવે ને, હું હાજર ના હોઉં, હું ક્યાંય બહાર હોઉં, હવે ત્યાં બીજા 7-8 ડૉક્ટર હોય, મેડિકલ ઓફિસર હોય, કોઈ પણ પેશન્ટ જોઈ દવા લખે, કોઈ પણ કરે, રિપોર્ટ કરાવે. હવે પેશન્ટને ખબર પડી કે હું બહાર છું તો એ મને વોટ્સઅપમાં દવાના ફોટા મોકલે અને મને ફોન કરીને કે સાહેબ મને આવી તકલીફ હતી, હું તમારે ત્યાં જ ગયો હતો, ત્યાં સાહેબ બેઠા હતા, એણે મને આ દવા આપી છે, એક વખત જોઈ લો ને, કહો ને મને બરાબર છે. હવે આપણે ખબર જ છે કે બધું બરાબર છે, પણ પેશન્ટને એક આપણા પર વિશ્વાસ હોય કે હાર્દિકભાઈ એક વખત છે તો હું એમને પાસે મળી લઉં તો મને સારું થઈ જશે. XYZ કોઈ પણ ત્યાં જતો હોય, કદાચ તમે ડૉક્ટર હોય ને તમારે ત્યાં રેગ્યુલર આવતા હોય, એને વિશ્વાસ હોય કે ઉમેશભાઈ જોઈ લેશે ને તો જ મને સારું થશે. આવા સિચ્યુએશનમાં મને એવું લાગે હાર્દિકભાઈ કે જ્યારે બીમારી ક્યારે આવવાની છે ને નક્કી નથી, અને કેવી બીમારી ને કેવડી આવવાની છે એ પણ નક્કી નથી, તો મેડિક્લેમ બહુ વધારે હેલ્પફુલ લાગે. કેમ લાગે? મેડિકલ લીધેલો હોય તો મેડિક્લેમ 100% હેલ્પફુલ છે. મેડિક્લેમ લીધેલો હોય તો સરકારની યોજના તો છે જ તે આયુષ્યમાન છે, પણ આયુષ્યમાન યોજનામાં કેવું છે કે એમાં ગવર્મેન્ટ આપે છે પણ દરેક હોસ્પિટલો એક નથી લેતી પ્રાઇવેટ. એના માટે ગવર્મેન્ટ હોસ્પિટલ છે અથવા તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે એવી હોસ્પિટલમાં ફેસિલિટીઝ હોય, પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં કે બહાર કંઈ પણ મેડિક્લેમની સુવિધા જો હોય તો બેસ્ટ છે.
પણ ઉમેશભાઈ હું તમને કહું ને તો મોટાભાગના જે મારે ત્યાં લોકલાઇઝ આસપાસના ગામડાની પબ્લિક આવતી હોય ને, હવે એમની મંથલી ઇન્કમ 12 થી 15 હજાર રૂપિયા હોય. જ્યારે મેડિક્લેમ લેવા જાય ને તો એમને આટલા કોસ્ટ તો મેડિક્લેમમાં જાય, એટલે એક મહિનાની એની આવક છે ને મેડિક્લેમ લેવામાં જતી રહે. પોસાવાનું નથી. એ લોકોને કેવું હોય કે આપણે આયુષ્યમાન ભારત છે તો યોજનામાં લાભ લઈએ તો ઓકે, નહીં તો જે આપણા રેગ્યુલર કન્સલ્ટ કરતા હોય મિનિમલ ચાર્જમાં જે ડૉક્ટર સારવાર કરતા હોય એમની પાસે જઈએ, એમની સલાહ લઈએ, દવાઓ લઈએ અને સારું થઈ જાય. ઘણી વખત કોઈ મોટાભાગની બીમારીઓથી સાહેબ અમે અમારી લાઈફમાં ઘણા એવા કિસ્સા જોયેલા હોય, માત્ર ને માત્ર પૈસાના લીધે પેશન્ટને એક્સપાયર થતા જોયા છે. કારણ કે આજ કોઈ એવી કન્ડિશનમાં છે કે જેની મહિનાની આવક 10-12 હજાર રૂપિયા છે. હવે એને એમ કહે કે તમારે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, હૃદયની તકલીફ છે, હવે એ કઈ રીતે પોસિબલ છે? સરકારે સ્કીમ આપી છે તો આજે એમાં ખાસો ઘટાડો થઈ ગયો છે કે છેલ્લે આયુષ્યમાનમાં કોઈ પણ જાતના ખર્ચા વગર સ્કીમનો યોજનાનો ફાયદો ઉઠાવી અને આવી ગંભીર બીમારીઓ હૃદયની છે, કિડનીની છે, કે જેને ડાયાલિસિસ કરવું પડે, કિડનીની બીમારી હોય તો ડાયાલિસિસ દર વખતે ડાયાલિસિસ ઘણી વખત શરૂઆત થાય 15 દિવસે એક વખત ડાયાલિસિસ થતું હોય, ધીમે ધીમે કરીને કન્ડિશન ખરાબ થાય, અઠવાડિયામાં એક વખત આવે, વીકમાં 2 વખત આવે, વીકમાં 3 વખત આવે. આવી રીતના જેમ જેમ બીમારીનું સ્ટેજ આગળ વધતું જાય એ પ્રમાણે ડાયાલિસિસ કરવાની ફ્રીક્વન્સી પણ વધતી જાય. એટલે એ જો કોસ્ટ પેશન્ટ ખર્ચો કરી ના શકે ત્યારે આવી બધી યોજનાઓનો ગવર્મેન્ટે આપી છે એનો ફાયદો ઉઠાવી અને ઘણા બધા પેશન્ટો બચી જાય છે. કમસે કમ જિંદગી બચી જાય છે, પેશન્ટ એક્સપાયર થતું નથી. અને એઝ અ ડૉક્ટર હું તમને જો કહું ને તો મારો છેલ્લો ગોલ, મારો નહીં, મારા જેવા ઘણા બધા ડૉક્ટરોનો એ જ ગોલ હશે, પણ ઘણી વખત ડૉક્ટરો પણ બંધાયેલા હોય. આજે હું પ્રાઇવેટ હોસ્પિટલમાં જોબ કરું છું, તમે હોસ્પિટલ કરી અને તમે મને હાયર કર્યો છે, ત્યાં હું તમારી પાસેથી સેલરી લઉં છું. ઘણી વખત હું એક રિક્વેસ્ટ કરી શકું કે ઉમેશભાઈ તમારી હોસ્પિટલ છે, આ માણસની પરિસ્થિતિ આવી છે, જો તમારાથી જે થતું, હવે જો મારું પ્રાઇવેટ હોય ને અને મારે ત્યાં બધી ફેસિલિટી હોય ને તો એક વખત હું કહી દઉં જે ખર્ચો થશે એ ભોગવી લઈશ, પેશન્ટ બચી જતું હોય તો પૈસા નથી જોતા. એટલે કોઈ પણ ડૉક્ટરનો ગોલ એ જ હોય કે કોઈ પણ પેશન્ટ એમની સામે મરે નહીં અને એ સાજો થઈને કે તંદુરસ્ત થઈને જ તે જાય. હા, બરાબર વાત છે, 100%ની વાત છે. કારણ કે કોઈની જિંદગી બચાવવી એના માટે તો આટલી મહેનત કરીને ડૉક્ટર બનવાનું સપના જોયા હોય ને, જ્યારે શરૂઆતમાં આપણે એડમિશન લઈએ ને, ડૉક્ટર ના થયા હોય ને, નવું નવું હોય ને, ફર્સ્ટ યર સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હોય ને, ત્યારે આવું કોઈ આપણે હોસ્પિટલમાં વિઝિટ કરવા જતા હોય, શીખવા માટે જતા હોય, ત્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ કે એવી પરિસ્થિતિમાં પેશન્ટ આવે અથવા તો એક્સિડન્ટ થઈને હેમરેજ થઈને પેશન્ટ આવે, ત્યારે એક વખત પેશન્ટ બચી જાય ને તો એનો જે આનંદ મળતો હોય ને એ હું તમને શબ્દોમાં વર્ણવી જ ના શકું કે એનાથી કેટલો આનંદ મળે છે. તમામ મિલકત પૈસા સાઈડમાં મૂકી દો, એનો આનંદ અને આનો આનંદ, કારણ કે ત્યારે નવું નવું. હવે અમે શું છે, આનાથી યુઝ ટુ થઈ ગયા કે હવે પેશન્ટ આપણે બચાવી લઈએ, આપણે પેશન્ટને સાજા કરીને ઘરે મોકલીએ. પણ જ્યારે એટલે કોઈ પણ ડૉક્ટર બનવા માટે કોલેજમાં એડમિશન લે ને ત્યારે શરૂઆતમાં એના અભ્યાસ દરમિયાન આવા કિસ્સાઓ જોઈ ને ત્યારે એને બહુ મોટિવેશન મળતું હોય અને એ એક જ શબ્દ, ઘણી વખત અમારી પાસે બી છોકરાઓ શીખવા આવતા હોય ને તો અમને એ જ કહે કે સાહેબ આ પેશન્ટ બચી ગયું ને, આજે બહુ મજા આવી ગઈ. અંદરથી એનો આનંદ જ આખો અલગ હોય કે જે શબ્દોમાં વર્ણવી જ ના શકાય. એટલે ત્યારથી એ વસ્તુ એ જોઈ અને શીખીને બહાર પડે ને, એટલે ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જે હોય ને એનો એક જ ગોલ હોય કે ડૉક્ટર બનીએ, એમનાથી એમની ટ્રીટમેન્ટ પોતાએ કોઈ દવા લખી હોય અને એમની ટ્રીટમેન્ટથી કોઈ સાજું થઈ જાય ને એનો એક અલગ જ આનંદ લેતા હોય એ લોકો. એટલે ડૉક્ટર બનવા માટેનો ગોલ જ એ છે કે પેશન્ટનું લાઈફ સેવ કરીએ, બચાવીએ. જ્યારે છેલ્લી પરિસ્થિતિમાં હોય અને ઘણી વખત એવી પરિસ્થિતિમાં પેશન્ટ આવ્યા હોય ન બચાવી શકીએ ને તો આજની તારીખે અમને પણ આટલું જ દુઃખ થાય કે જેટલું પેશન્ટના રિલેટિવને થાય. ખાલી એ લોકો આપણી સામે રોઈ લે છે અને અમે ઘણી વખત રોઈ નથી શકતા. અને આપણે પ્રયાસ તો તમે જેમ કે એઝ અ ડોક્ટર છો એટલે પ્રયાસ તો અમે 40 થી 45 મિનિટ CPR કરીએ કે એક વખત પેશન્ટ રિવાઈવ થઈ જાય, એક વખત પેશન્ટ બહાર આવી જાય. અમે લાસ્ટ સુધી હોપ મૂકતા નથી. પેશન્ટનું ટોટલી હું લેમન લેંગ્વેજમાં કહું ને તો શ્વાસ બંધ થઈ ગયા હોય, હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય, એવી કન્ડિશનમાં લઈને અમારી પાસે આવે ને, બહુ રેર કેસમાં અમે બહારથી જ ડિક્લેર કરીએ કે હવે કંઈ છે નહીં. એક વખત લઈને CPR કરો, ઓક્સિજન અંબુબેગ લગાવીને ઓક્સિજન સપ્લાય આપો. એક વખત જો આવી જાય, ઇન્જેક્શન ઇમરજન્સી જે આવતા હોય એ આપો. એક વખત ચાલુ થઈ જાય અને બચી જાય ને તો ઘણું. પણ મેં એક વસ્તુ મને આ સાયકોલોજી નથી ખબર પડતી. આ ડૉક્ટરની બહુ પરફેક્ટ ને બહુ સરસ સાયકોલોજી છે અને મેં તો નોટિસ કરેલું છે. હા, કારણ કે એઝ અ મોટિવેશનલ સ્પીકર જો એટલે આવું બધું મને દેખાય
એક પેશન્ટ છે, જે પેશન્ટ બેડ પર છે. રિયલમાં પોતે બીમાર જ છે, હા. ઘણો બીમાર છે. એને બધી જ રીતેની ટ્રીટમેન્ટો ચાલુ છે. બધી જ રીતેની ટ્રીટમેન્ટો ચાલુ છે ને એનું ફેમિલી ને એનું પરિવાર છે એની બાજુમાં બેઠું છે. એ જ્યારે એક ડૉક્ટર પાસે જાય ને કે ડૉક્ટર સાહેબ શું છે? ના, ના કાંઈ નથી, એ તો બધું ઓકે છે, એ થઈ જશે. ડૉક્ટરને પોતાને ખબર છે, હા, એમને શું બીમારી છે ને કઈ રીતેનું છે ને કેટલા દિવસનું ને કેમ છે એમ. પછી જ્યારે ડૉક્ટર પાછા રૂટીન ચેકઅપમાં જાય છે, એટલે પેશન્ટ એની સામું જોવે છે અને ચેકઅપ કરે છે. એટલે ફેમિલી મેમ્બર પાછા એની સામે પૂછે. આ તો પેશન્ટ તો ન બોલી શકતો હોય કે ડૉક્ટર સાહેબ શું લાગે છે? ના, ના બધું ઓકે છે, ઓલ ગુડ છે. 2 દિવસમાં તો હમણાં આ રિપોર્ટ આવશે એટલે બધું ઓકે થઈ જશે આ તે. તો મેં મેક્સિમમ કિસ્સાની અંદર એવું જોયું છે કે પેશન્ટ છે ને ઈ સાજો થઈ જાય. તો આ સાયકોલોજી શું છે મેન્ટલી કે ડૉક્ટર એમને જેમ કે એ હોપ આપે છે કે રિયલમાં આવું કામ કરે છે કે અમુક વાર મેડિસિન કામ ન કરતી હોય. અમુક વાર તમે એમ કહો કે ના, ના એ કોઈ ચિંતા ન કરો, ઈ તો 2 દિવસમાં બધું ઓકે થઈ જશે. તો ઘણા પેશન્ટ્સને એ રીતે મેં સારા જેમ કે મારા મધર પોતે, હા, મારા મધર પોતે 8 દિવસ આઈસીયુમાં રાખવાના હતા અને 3 દિવસની અંદર અહીંયા આયુષ કરીને છે. 3 દિવસની અંદર બારા. અને કઈ રીતે? ડૉક્ટર સાહેબે એમ કીધું, "તમારા મમ્મીને જે ભાવે ને ઈ ખવડાવો." મેં અંદર આઈસીયુમાં ઢોસા લઈ ગયો તો ને ઢોસા ખવડાવેલા છે, હા. બપોરે પાણીપુરી ખવડાવી મમ્મીને. 3 દિવસમાં બારા. તો અને ડૉક્ટરની પાછી સાયકોલોજી બહુ સારી હતી. "ઈ કાંઈ નથી માસી કે તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે." સમજ્યા? તો 3 દિવસમાં તો ઈ શું છે? એ છે ને, જો ઉમેશભાઈ, એક બહુ હકીકત તમને કહું ને, તો જિંદગી આપનાર એક ઉપરવાળો જ છે. બીજા નંબરમાં જે તમે કિસ્સો કીધો ને, આવા કિસ્સાઓ અમે પણ ઘણા બધા જોયેલા છે. એનું માત્ર ને માત્ર જો કારણ કહી શકું ને, મેડિકલ ફિલ્ડમાં કે મેડિકલ બુકમાં આનું કોઈ રીઝન નથી. પણ અમારા અનુભવ પ્રમાણે જો હું તમને કહું ને, તો આ વસ્તુ જે તમે કીધી ને ખરેખર બનાવ બને છે. કારણ કે અંદરથી મેન્ટલી વ્યક્તિ પેશન્ટ હોય ને ઈ અંદરથી એવું નક્કી કરી લે કે મને કાંઈ નથી. મને કાંઈ નથી. અને બીજા નંબરમાં પેશન્ટનો કોન્ફિડન્સ અને વિલ પાવર છે ને, એ તમે બી નોર્મલ રાખો અને પુશઅપ કરો ને એને, તો પેશન્ટ એમાંથી બહાર આવવા માટે પોતાનો કોન્ફિડન્સ વધે ને, એટલે બહાર આવવા માટે એમનું બોડી છે ને 100% આના ક્યાંય પેલા પેપર નથી કે હા ભાઈ એનું પણ મને મારા અનુભવ પ્રમાણે એનું બોડી છે ને એનું હિલિંગ ફાસ્ટ કરે. જ્યારે પેશન્ટ હેપી રહે ને, ખુશ રહે ને, કે ચાલો મને તો કોઈ બીમારી જ નથી, સાહેબે કીધું હા, સાહેબે કીધું હમણાં સારું થઈ જશે, 2-3 દિવસ દાખલ રાખશે, રિપોર્ટો હારા દવાઓ આવવા આપીને માંડે. ઘરે મોકલશે. એટલે પેશન્ટ અંદરથી મેન્ટલી આટલું સ્ટ્રોંગ થઈ જાય કે હું જે વિચારીને આવ્યો હતો કે ભાઈ મને આટલી મોટી બીમારી છે, સાહેબે કીધું કાંઈ છે નહીં. એટલે પેશન્ટનો એક વિલ પાવર વધે. એ વધવાથી પેશન્ટનો કોન્ફિડન્સ વધે અને પેશન્ટ હેપી થાય, અંદરથી ખુશ થાય કે ચાલો કંઈ નથી. આના લીધે હિલિંગ પ્રોસેસ ઘણી વખત મને એવું લાગે કે ફાસ્ટ થતી હોય અને એના લીધે પેશન્ટ બહાર આવતું હોય. બીજા નંબરમાં એક મારા રિલેટિવનો જ દાખલો કે દાદાને ફેફસાનું કેન્સર હતું. હવે દાદાને ખબર જ નહોતી કે મને ફેફસાનું કેન્સર છે. અમારા હજી ગામડાઓમાં જૂનું છે ને, શ્વાસની તકલીફ છે. મોટી ઉંમર થાય ને એટલે શ્વાસની તકલીફ થાય. હવે શ્વાસની તકલીફ થવાના કારણો ભલે ઘણા બધા હોય, હૃદયની તકલીફ હોય, ફેફસાની તકલીફ હોય કે પછી કેન્સર હોય, કોઈ પણ કારણ હોય. પણ એમને એવું હતું કે મને શ્વાસની તકલીફ છે. એટલે અમે ઘણી વખત આ તમામ કિસ્સાઓમાં શું કરતા હોય કે હકીકત છે ને પેશન્ટને ક્યારેય ના કહીએ. આ તમે મારી પાસે તમારા રિલેટિવને લઈને આવ્યા ને, તો પેશન્ટની સામે હું કહું, ઉમેશભાઈ સારું છે હો, કોઈ તકલીફ નથી, રિપોર્ટ એ સારા આવ્યા છે, ઇન્ફેક્શન થોડું છે, 2-3 દિવસ દાખલ રાખીશું, ઇન્જેક્શન ને બધું આપશું એટલે એમને સારું થઈ જશે. નેક્સ્ટ અમારું એવું હોય કે અમે જ્યારે પેશન્ટના વોર્ડમાંથી અથવા તો આઈસીયુમાંથી બહાર નીકળીએ ને, પછી હું તમને બોલાવું કે ઉમેશભાઈને બહાર બોલાવો. પછી હું તમને જાણ કરું કે ઉમેશભાઈ કન્ડિશન ક્રિટિકલ છે. કારણ કે પેશન્ટની સામે કહી દઈએ ને તો પેશન્ટનું મનોબળ તૂટી જાય. મનોબળ તૂટી જાય ને એની ખરાબ અસર એવી થાય કે પેશન્ટ ઘણી વખત સારું થવાનું હોય કે રિકવર થવાનું ને પ્રોસેસ ડિલે થઈ જાય. એટલે જ્યાં સુધી દાદાને ખબર નહોતી કે મને કેન્સર છે, ત્યાં સુધી દાદા સરસ શ્વાસની તકલીફ છે, શ્વાસ ચડે ને એટલે ઇન્જેક્શન અને મેડિસિન અને પંપને લઈ લે, સારું લાગે, કોઈ તકલીફ નથી. દાદા ખાઈ પી મજા કરે, હરે ફરે આટલામાં કામ કરે, વ્યવસ્થિત વાતચીત કરે, કોઈ જાતની તકલીફ નહીં. અને એક ટાઈમ પર કોઈને વાત કરતા સાંભળ્યા શું હોય, ખબર પડી કેન્સર છે, ચોથે કે 5મે દિવસે દાદા એક્સપાયર થઈ ગયા. એટલે મેડિકલ સાયન્સ અમુક વસ્તુ બિલીવ કરે કે ના કરે, અમે પણ એઝ અ ડોક્ટર એવું બુકમાં ક્યાંય લખેલું નથી કે પેશન્ટને આવું ના કહ્યું. એમાં એવું જ લખે કે પેશન્ટ આવી કન્ડિશન હોય, આટલા દિવસો પછી બહાર ના આવે અને ક્રિટિકલ કન્ડિશન કહેવાય. અમે પણ સમજીએ છીએ કે આને ક્રિટિકલ કન્ડિશન કહેવાય. પણ પેશન્ટની સામે લગભગ કોઈ ડોક્ટર મને નથી લાગતું કે કહેતા હોય.
ઘણા ઘણા ડૉક્ટર એવા હોય કે જે મેં તમને કીધું ને આ રીતે અને મેં આપણે જે કોવિડની અંદર વાત કરીએ ને તો કોવિડની અંદર બધાને એક જ બેડમાં રાખતા હતા. મને મારા દાખલાઓ ખબર છે, મારા રિલેટિવના ખબર છે. કોવિડની અંદર હોસ્પિટલમાં દાખલ થયા અને 50% ન્યુમોનિયા આવ્યો હતો. 50% ન્યુમોનિયા આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ થતા એક જ બેડ હતા, એક્સપાયર થઈ ગયા. ઘરે બેઠા બેઠા બંગલામાં 92% ન્યુમોનિયન જીવે છે, કારણ કે ઘરે હતા, આ માહોલમાં હતા. આસપાસનો fear. હા, અને બધા આજુબાજુમાં માણસો expire થતા જોઈ. હા આજુબાજુમાં રોજ હા, patient ને ventilator પર હા જતા જોઈ. કે મને કંઈક થયું છે એમ. અને ઓલાને એમ હતું કે કાંઈ ન થાય દાદા, હવે એમાં શું હોય કે લ્યો ઉકાળો પી લો બચી ગયા, એને જેવું થયું. તમે તો બીજા લોકોની વાત કરો, હવે અમને તો છે ને ખબર જ છે હા, કે ચાલો કોવિડ કઈ રીતે ફેલાય. હા, હા, અમારે રોજ પેશન્ટની વચમાં રહેવાનું, રોજ આઈસીયુમાં પેશન્ટ જોવા જવાનું, રોજ ત્યાં 6-8 કલાકની ડ્યુટી કરવાની. હવે કોવિડમાં મને પણ કોવિડ થયો હતો. મને કોવિડ થયો, મને ખબર જ હતી કે મને કોવિડ થવાનો છે, કારણ કે રોજ એક્સપોઝર એટલું લેવાનું, પેશન્ટનું ઇન્ફેક્શન લેવાનું. મારી ડ્યુટી પૂરી થઈ સાંજે 4 વાગે, 8 થી 4 ની મારી ડ્યુટી. 4 વાગે પૂરી થઈ, હું હજી બહાર જઈ અને પીપીઈ કિટ મેં જસ્ટ કાઢી. પીપીઈ કિટ કાઢીને હું હેન્ડ વોશ ને બધું કરી અને જવા માટે નીકળતો હતો. ડ્યુરિંગ ટાઈમ બીજા જે ડૉક્ટર હજી આવ્યા હતા એ પીપીઈ કિટ પહેરીને અંદર એન્ટર થયા હતા અને હું બહાર નીકળ્યો. અને મને આઈસીયુમાંથી સ્ટાફનો કીધું કે ફોન આવ્યો કે સાહેબ પેલું પેશન્ટ હતું ને એમને શ્વાસ લેવામાં તકલીફ વધારે પડે છે, બ્રેથલેસનેસ થાય છે અને SpO2 ઓક્સિજન સેચ્યુરેશન ઘટે છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેટલું થાય છે? મને કે સાહેબ 69, 68 એવું આવે છે. એટલે મેં કીધું ક્રિટિકલ. પેશન્ટ બાયપેપ લગાવેલો હતો. એમાં 2 પ્રકારના વેન્ટિલેટર હોય. એક તો આપણે મોઢામાંથી નળી નાખી અને પેશન્ટને વેન્ટિલેટ કરતા હોય, અને એક નળી કે કંઈ ના નાખીએ, બાયપેપ મશીન જેમ માસ્ક ઉપર લગાવતા હોય, એના દ્વારા ઓક્સિજન જતું હોય. એટલે બાયપેપ જ્યારે ટોલરેટ ના કરે ત્યારે અમારે પેશન્ટને ઇન્ટ્યુબેટ, અમારી ભાષામાં કહેવાય, ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટર ઉપર મૂકતા હોઈએ. એટલે કન્ડિશન એવી થઈ ગઈ કે પેશન્ટને વેન્ટિલેટર ઉપર મૂકવું પડે. ઓક્સિજન આટલું ઓછું થાય છે એટલે પેશન્ટને વેન્ટિલેટર ઉપર મૂકવું પડે. મેં પીપીઈ કિટ કાઢી નાખી. મને ખબર હતી કે અંદર એક બીજા ડૉક્ટર અવેલેબલ છે, પણ હવે સવારથી આપણે એ પેશન્ટ જોયું હોય એટલે મારાથી રહેવાયું નહીં. એટલે મેં કીધું પીપીઈ કિટ પહેરું અને 5-7 મિનિટનો ટાઈમ જાય, ડ્યુરિંગ દેટ ટાઈમ પેશન્ટને કંઈ પણ થઈ શકે. એટલે હું વિધાઉટ પીપીઈ કિટ, જે માસ્ક મારું પહેરેલું હતું એમને માસ્ક ઉપર જઈ અને અંદર ગયો. અંદર જોઈને મેં પેશન્ટ ઇન્ટ્યુબેટ કર્યું. ઇન્ટ્યુબેટ કરવામાં પેશન્ટનું માથું આટલે હોય, મોઢું અહીંયાથી અમે સ્કોપ નાખીએ અને આમ ટ્યુબ નાખતા હોય. એટલે આટલું જ ડિસ્ટન્સ મારામાં અને પેશન્ટના મોઢા આટલું જ ડિસ્ટન્સ હોય. એટલે ડ્યુરિંગ મેં ઇન્ટ્યુબેટ કરી દીધું, પેશન્ટને વેન્ટિલેટર પર મૂકી દીધું, પેશન્ટ સેટલ થઈ ગયું અને પછી હું નીકળ્યો. રાતે 2 વાગે ફીવરનો સ્પાઇક આવ્યો, બીજા દિવસે સવારે ઇન્વેસ્ટિગેટ થયા અને કોવિડ આવ્યું. એટલે ઘણી વખત પરિસ્થિતિ આપણે ખબર હોવા છતાંય, એક ડૉક્ટરની લાઈફ હંમેશા બધા કહેતા હોય ને કે ચલો હવે આ સાહેબને તો હું જ હમણાં રાઉન્ડ મારશે, વિઝિટમાં આવશે, પૈસા છાપશે અને જતા રહેશે. એવું નથી હોતું, એવું નથી. દરેક વખતે એવું નથી હોતું, અને હું એવું નથી કહેતો કે દરેક ડૉક્ટરો એવું નથી પણ કરતા પણ હશે રેર કેસીસમાં. ઘણી જગ્યાએ ખોટું થતું પણ હશે, ઘણી જગ્યાએ ડૉક્ટરો ખોટી રીતે પૈસા કમાતા પણ હશે, અને ઘણા બધા ડૉક્ટરો એવા પણ હશે કે જે પૈસા કરતાં પોતાના પેશન્ટને પ્રાધાન્ય આપતા હશે. અને લોકો પોતાની કન્ડિશનનું પણ, પોતાના ફેમિલીનું, હવે મને ખબર છે મારે નાની બેબી છે, હા, તને તમારે તો આવું wife છે, યસ યસ બધું જ છે, છતાંય મારાથી ના રહેવાયું અને હું અંદર જઈને મેં પેશન્ટને જે પ્રોસિજર કરવાની હતી એ કરી દીધી. ઘણા લોકોને ખબર ના હોય ને કરતા હોય, એ વસ્તુ અલગ છે. જ્યાં સુધી આપણે મનમાં ડર ના હોય ને, ખબર ના હોય ને કે આ કરવાથી આવું થાય, ત્યાં સુધી આપણે કરી લેતા હોય. જેમ નાનું બાળક છે ને, એને પડવાની કે લાગવાની કે બીક ના હોય ને, અહીંયાથી પડી જવાય તો આ થાય, એને ખબર ના હોય ને, ત્યારે એ દોડીને જતું રહેતું હોય. પણ જ્યારે એ જ બાળક મોટું થઈને એને ખબર પડે ને કે અહીંથી પડી જાય તો લાગે તો આવું થાય, પછી એ જોખમ નહીં લે. એટલે જ્યારે તમને ખબર ના હોય ને તમારે રિસ્ક લેવું, એ ઓટોમેટિક લેવાઈ જતું હોય એ, અને તમને ખબર જ છે કે આનાથી મને તકલીફ થશે ને લેવું, બંને બહુ અલગ વસ્તુ હોય. જ્યારે ડૉક્ટરને છે ને ઘણી વખત ખબર જ હોય કે હું આટલી નજીકથી પેશન્ટ જોઉં છું, આટલા નજીકથી કામ કરું છું, તો મને આવી થવાની શક્યતાઓ બહુ વધારે છે, વધારે છે. છતાંય કરવું પડતું હોય અને કરતા હોય. કારણ કે પેશન્ટ તમારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી એ જ હોય છે. એટલે દરેક વસ્તુના 2 પાસા હોય. એક તો ખોટું કરવાવાળા લોકો કરતા પણ હોય, અને ઘણા લોકો હોય કે જ્યારે ગમે એ થાય તો એ વસ્તુ ના કરતા હોય. એટલે દરેક વસ્તુના 2 પાસા હોય, એમ આમાં પણ સાહેબ 2 પાસા છે. એટલે એવી કન્ડિશનમાં પેશન્ટ જોવું પડે. ઘણી વખત રાતે તમે ઊંઘમાં હોય અને ઇમરજન્સી હોય તો પેશન્ટ જોવા જવું પડે. ઘણી વખત રાતના 20-20, 25-25 કોલ આવતા હોય તો ઉઠાવવા પડે. ઘણી વખત આપણે એમ થાય કે 2-3 રાતનો ઉજાગરો છે, થાક છે, બહારથી આવ્યા છે, ઘરે હજી પહોંચે, સુવાની તૈયારી કરતા હોય, ફોન આવે, અટેન્ડ કરવો પડે.
ફરીથી હોસ્પિટલ જવું પડે, એટલે રૂટીન લાઈફમાં વણાઈ ગયું હોય. અને એનું નામ જ ડૉક્ટર એમ. હાર્દિકભાઈ, એઝ અ ડૉક્ટર, જેમ કે બધા લોકોની રૂટીન લાઈફની અંદર એક પોતાના અલગ અલગ સવારે ઉઠીને રાત્રે સૂવે ત્યાં સુધીની હેબિટ્સ હોય છે. તો તમારી કોઈ એવી હેબિટ્સ છે કે જેના કારણે તમને અંદરથી તમારો ઓરા પોઝિટિવ થાય, કે આખો દિવસનો જે પોઝિટિવિટી મળતી હોય, તેવું તો તમે શું કરો છો કે એ હેબિટ તમને આગળ વધારવાની કોશિશ કરે? એના માટે છે ને હું સ્પેસિફિકલી બહુ ડીપમાં પહેલાં તો વિચારતો નથી. મારું રૂટીનમાં એક વસ્તુ છે કે ડેઈલી મોર્નિંગમાં હું જ્યારે પણ ઉઠું ત્યારથી લઈ અને હું રેડી થઈ અને હું જવા માટે નીકળું ને ત્યાં સુધીનો જે કોઈ પણ ટાઈમ હોય ને એમાં શક્ય હોય ને ત્યાં સુધી હું બીજી બધી વાતો કરવા કરતાં કે બીજા કોઈ લોકો સાથે વાતો કરવા કરતાં કે જે રેડી થાવ ને ત્યાં દરમિયાનનો આપણે ફેઝ હોય ને એ ટાઈમમાં ઘણી વખત ડેઈલી સવારે ઉઠી અને આપણે ફ્રેશ થઈને નીકળીએ ત્યાં સુધી હું મારી જાતે મારી પોતાની સાથે વાત કરવાની મને આદત સેલ્ફ છે. ટોક. સેલ્ફ ટોક. અને સેલ્ફ ટોકમાં ક્વેશ્ચન પણ મારા, આન્સર પણ મારા જ. અને દિવસનો શું પ્લાન છે, આગળ આજે શું શું કરવાનું છે, એ કરવા માટેનો બેસ્ટ વે શું હોઈ શકે. અને આપણે ઘણા બધા ઓપ્શન હોય કે આમાં આવું કરીએ. આ કરવાથી દરેક વસ્તુમાં શું આપણે સારું કરી શકીએ અને શું વસ્તુ કરીએ તો એનો બેનિફિટ ઓછો છે. એ જ મારી જાતે સેલ્ફ ડિસ્કશન કરું અને પછી એ ડિસ્કશન કરતો હું મારી ગાડી સુધી પહોંચું. અને પછીથી હું મારા રૂટીનમાં ગોઠવાય અને પછી પેશન્ટ જોવામાં આખો દિવસના મારા કામમાં મારા રૂટીનમાં હું લાગી જતો હોઉં. અને એ દરમિયાન જે હું વાત કરતો હોય ને એમાં મોસ્ટલી પોઝિટિવ વાત જ કરતો હોઉં. કારણ કે મોર્નિંગમાં કેવું છે કે માઇન્ડમાં નેગેટિવ થોટ્સ કે એવું કંઈ પણ કરે ને એટલે આખો દિવસ તમારો એમાં ખરાબ જતો હોય. એટલે મોર્નિંગમાં હું જ્યારે ચાલુ કરું ને ત્યારે મોસ્ટલી શરૂઆત કરું ને ત્યારે પહેલું તો હું મારું શેડ્યુલ જોતો હોય કે આજના દિવસમાં મારે ક્યાં ક્યાં વિઝિટમાં જવાનું છે, મારે કોને કોને મળવાનું છે, મારે ક્યાં પેશન્ટ એડમિટ છે તો મારે કોને મળીને મારે શું કરવાનું છે. અને મારી પાસે બધી જ ડિટેલ, મારા પેશન્ટ કદાચ 5 હોસ્પિટલમાં, 6 હોસ્પિટલમાં, 7 હોસ્પિટલમાં, કેટલી બી હોસ્પિટલોમાં એડમિટ હોય ને મને દરેકના નામ સાથે શું ટ્રીટમેન્ટ ચાલે છે. હોસ્પિટલમાં બી રાતે હું ઊંઘમાં હોઉં મને ફોન આવે ને કે સાહેબ પેશન્ટનું નામ આ છે ને આ ભાઈને આ તકલીફ થાય છે, મને ખબર હોય આ ટ્રીટમેન્ટ આટલી ચાલુ છે, આમાંથી આ બંધ કરીને આ ચાલુ કરી દે. એટલે એવું કોઈ ટુ ડુ લિસ્ટ નથી તમારું, નથી. બધું માઇન્ડની માન્ય અંદર અંદર હું કોઈ નોટ્સ બનાવતો હોય કે હું મારા પેશન્ટનું લિસ્ટ લખીને, ઇવન મેં મારો સોફ્ટવેર પણ નથી લીધો. અત્યારે ડૉક્ટરમાં કેવું છે કે આપણે કોમ્પ્યુટરમાં આપણે સોફ્ટવેર લીધેલો હોય કે એમાં પેશન્ટની ડિટેલ નાખેલી હોય, એ આપણા મોબાઈલમાં અથવા તો આપણી ઓપીડીમાં કોમ્પ્યુટર હારે કનેક્ટેડ હોય એટલે આપણે પેશન્ટનું આવે તો આપણે ડિટેલ નાખીએ, આપણે ખબર પડે કે આટલી વસ્તુ ચાલુ છે. મેં મારી લાઈફમાં અત્યાર સુધીમાં કોઈ સોફ્ટવેર લીધો નથી કે મેં ડિટેલ એમાં નાખી નથી. એટલે મેં તમને કીધું સવારે ઉઠું ને ત્યારે મારું આખા દિવસનું હું રૂટીન બનાવતો હોય. અને રૂટીન બનાવતા પહેલાં છે ને 3-4 વસ્તુ હું કરું છું. અને આપણે જે પણ પોડકાસ્ટ જોતા હોય ઓડિયન્સને પણ હું કહેવા માંગુ કે ઘણા લોકો ભલે કોઈ પણ ડૉક્ટર હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, પોતાના ફિલ્ડ રિલેટેડ એવું કોઈ પણ પોઝિટિવ થોટ્સ લાવે અથવા તો પોતાની જાતે સેલ્ફ ટોક કરે એમાં એવું લાવે કે આજના દિવસમાં હું પૈસા કમાવા માટેની જ દોડ છે, કોઈ ડાઉટ નથી, પણ શું 2 સારા કામ કરી શકીએ અથવા તો શું કોઈને હેલ્પફુલ થઈ શકીએ જેથી કરી અને આપણી સાથે સામેવાળાનું પણ થોડું ફાયદો થાય. અને સેલ્ફ મોટિવેશન કઈ રીતે મળે, કારણ કે અમને છે ને ડૉક્ટરોની લાઈફમાં સેલ્ફ મોટિવેશન મેળવવું છે ને બહુ જરૂરી હોય. કારણ કે આખો દિવસ રાત મોસ્ટ ઓફ ટાઈમ સ્ટ્રેસમાં જતો હોય અને વર્કમાં જતો હોય. એટલે સેલ્ફ મોટિવેશન માટે ઘણી વખત લોકો ટીવીમાં કોઈ મોટિવેશનલ સ્પીકરને જોતા હોય અથવા તો કોઈ બુક્સ વાંચતા હોય કે કોઈ એવું કરતા હોય. પણ ડૉક્ટરોને કેવું છે કે આ બુક્સ આટલી બધી વાંચીને આવ્યા હોય ને કે પછી બીજી બુક વાંચવા માટેનો સમય પણ ના મળતો હોય અને વાંચવાની ઘણી વખત અડધો કલાક રિલેક્સેશન હોય ને તો ઈચ્છા પણ ના થતી હોય. તો એના માટે બહુ જરૂરી એવી વસ્તુ છે સેલ્ફ મોટિવેશન. એટલે હું મારા રૂટીનમાં હું દર્શક મિત્રોને કહું જે કોઈ પણ બીજા ફિલ્ડમાં કામ કરતા હોય અથવા તો ડૉક્ટર હોય એ લોકોને પણ કહું કે સેલ્ફ મોટિવેશન લેવા માટે થઈને રોજ સવારે જે હું રૂટીન કરું છું એ લોકો ટ્રાય કરી શકે કે જાતે ને જાતે આખા દિવસના 2-3 એવા કોઈ પણ સેન્ટેન્સ હોય ને કે જે આપણે ઘણી વખત આપણે ક્યાંય વાંચતા હોય કે ઘણી વખત આપણે સોશિયલ મીડિયા આખો દિવસ ચાલુ હોય એમાં ક્યાંય આવતા હોય એ સેન્ટેન્સ છે ને હું બહુ સારી રીતે યાદ રાખું અથવા તો ઘણી વખત એવું હોય ને તો એનો સ્ક્રીનશોટ લઈને સેવ કરી લઉં અથવા તો ક્યાંક લખી રાખું. પછી લાઈફમાં એને એપ્લાય કરો. એપ્લાય કરવાનું અથવા તો સવારમાં હોય ને કે આજે હું આટલું સારું કરી શકીશ, આજે હું મેક્સિમમ એવો ટ્રાય કરું કે મારા કામમાંથી ટાઈમ કાઢી અને 2 જગ્યાએ જઈને 2 લોકોની સેવા કરી શકું. હું બહાર જાઉં છું, મારા કામથી જાઉં છું એ તો કરું જ, પણ એની સાથે
10 મિનિટનો ટાઈમ લઈ અને બીજું કોઈક એવું કામ કરવું અથવા તો કોઈ લોકોને હેલ્પ કરવું, અને ટાઈમ મેનેજમેન્ટમાં પણ ઘણો ફાયદો થાય. સવારથી જ તમે નક્કી કરી નાખ્યું છે કે મારે આ રીતેનું છે એમ. અથવા તો કોઈ નવા ડૉક્ટર બનીને આવતા હોય એ બે લોકોને કંઈક ટાઈમ થોડોક ફાળવી અને શીખવાડવું, જેથી કરીને એ લોકો પણ કંઈક ફ્યુચરમાં થોડુંક ગાઈડન્સ આપણું મળે તો સારા થઈ શકે. આપણે પણ કોઈકનું ગાઈડન્સ મળ્યું છે, આપણે પણ સિનિયરોએ કંઈક શીખવાડ્યું છે, આપણે પણ આપણા ફેમિલીમાંથી કંઈક શીખવા મળ્યું છે, જેને લઈને આજે કંઈક સારું કરીએ છીએ. તો જે આપણા જુનિયર્સ ડૉક્ટર નવા બનતા હોય એના માટે પણ થોડો ટાઈમ કાઢીએ, એ લોકોને પણ થોડા આપણે હેલ્પફુલ થઈએ. એટલે જાતે ને જાતે મોટિવેશન લઈએ અને બને એટલું દિવસમાં રૂટીન તો કરવાનું જ છે, પેશન્ટો જોવાના જ છે, પૈસા કમાવાના જ છે, દોડધામ કરવાની જ છે, પણ સાથે સાથે બીજું દિવસમાં વધારે નહીં પણ 1 થી 2 એવા સારા કામ કરીએ, 1 થી 2 એવા પોઝિટિવ કામ કરીએ કે જેનાથી રાતે આપણે આવીએ ને એ 2 કામ વિચારીએ ને તો ઊંઘ સારી રીતે આવી જાય અને બીજા કોઈ વિચારો ન આવે ને પોઝિટિવ લાગે કે હા, કામની સાથે સાથે 2 બીજા સારા કામ પણ થયા છે. યસ, ગ્રેટ. હાર્દિકભાઈ, જેમ તમે કીધું એમ કે જે પણ નવા ડોક્ટર્સ બનતા હોય, જે જુનિયર હોય, એ લોકોને તમે હેલ્પફુલ થાવ, તો અત્યારના જેટલા પણ યંગસ્ટર છે એમાં ઘણા લોકોને એવું હોય છે કે એ લોકોના ડ્રીમ હોય છે કે મારે પણ ડૉક્ટર બનવું છે, ને યા તો સ્ટડી અત્યારે ચાલુ હોય એ લોકોની કંઈ પણ ફેઝ પર, તો એ લોકોને તમે કઈ રીતે હેલ્પફુલ થઈ શકો? એ લોકો માટે હું એટલું જ કહું કે મોસ્ટલી જે બરોડામાં ઘણી આસપાસની જેટલી મેડિકલ કોલેજો છે ને, આ લોકોના સ્ટુડન્ટને ઓલરેડી ફર્સ્ટ યર કે સેકન્ડ યર પતે ને ક્લિનિકલ સબ્જેક્ટ જે આવવાનું ચાલુ થાય ને ત્યારથી એમના ફેકલ્ટી મોસ્ટલી કહેતા જ હોય કે કોઈ પણ બહાર આઉટસાઇડ પ્રેક્ટિસ માટે સારી જગ્યા હોય ત્યાં અથવા તો આપણી હોસ્પિટલમાં કે જે સંસ્થાની પોતાની હોસ્પિટલ છે એમાં જઈને તમે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરો. અને એ બહુ જરૂરી છે. બુકના નોલેજ સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ લેવું ખૂબ જ જરૂરી છે ભવિષ્ય માટે. એટલે એવા લોકોને મારે ત્યાં પણ છેલ્લા 7-8 વર્ષથી એવરી યર 4th યર અથવા તો ઇન્ટર્નની બેચમાંથી દર વર્ષે 20-25 છોકરાઓ મારા સેટઅપ પર પણ આવતા હોય છે કે સાહેબ કોલેજમાંથી અમારું સ્ટડી આ ડિપાર્ટમેન્ટમાં ચાલુ છે, અમારું 3rd યર પૂરું થઈ ગયું છે, 4th યર અથવા તો ઇન્ટર્નશિપ ચાલુ છે અને અમને થોડો એક્સપોઝર મળી રહે એના માટે અમારે શીખવા માટે બહાર જવું છે. તો એ લોકો માટે મારે ત્યાં 24 કલાક દરવાજા ખુલ્લા છે. ગમે ત્યારે ગમે તે આવી શકે. કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ કોલેજમાંથી આવતા સ્ટુડન્ટને હું ક્યારેય ના પાડતો જ નથી. કારણ કે જ્યારે આપણે સ્ટુડન્ટ લાઈફ હતી ને ઉમેશભાઈ, ત્યારે શીખવા જતા ને ત્યારે બરોડામાં આપણે કોઈ ઓળખતું નહોતું. બહાર હોસ્પિટલમાં જઈએ ને તો આપણે અપ્રોચ કરવો પડે સામેથી ડૉક્ટર્સનો કે સર મારે આ રીતના. હું એવું માનું છું કે જે આપણે થોડીક સ્ટ્રગલ જે કંઈ પણ કરી ને, વધારે સ્ટ્રગલ વિશે આપણે કહેવું નથી, પણ જે કંઈ પણ સ્ટ્રગલ કરી છે ને એ નવી જનરેશનમાં મારી આસપાસના વિસ્તારમાંથી કોઈ પણ ડૉક્ટર આવતા હોય ને તો એને ના કરવી પડે ને એના માટે કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય, શીખવા માટે આવવું હોય તો કોઈ પણ જાતની ફીસ વગર, કોઈ પણ જાતની ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર મારે ત્યાં એની ટાઈમ આવી શકે અને મારે ત્યાં આવ્યા પછી મારાથી જેટલું પોસિબલ હોય એટલું ગાઈડન્સ આપું, શીખવાડું. એ લોકો માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢીને 2 કલાક દર સન્ડે 2 કલાક એને એક હોલમાં લઈ જઈ અને હું થિયરિટિકલ લેક્ચર પણ લઉં અને પછી હેન્ડ્સ ઓન સ્કિલ પ્રેક્ટિસ કરાવું. પેશન્ટ ઉપર આપણે કેસ ટેકિંગ અથવા તો જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોય, ઇન્વેસ્ટિગેશન કરતા હોય એને ઇન્ટરપ્રિટ કરતા માટે શીખવાડું. એટલે એ લોકો માટે હું અલગથી ટાઈમ રાખું જ છું. એ લોકોને ડેઈલી જ્યારે કોલેજનો ટાઈમ પતી જાય એના ટાઈમ સિવાયના એક્સ્ટ્રા ટાઈમમાં મારે ત્યાં આવવું હોય, વેલકમ. આવ્યા પછીથી હું એ લોકોને નોટ્સ પણ આપું, જાતે મારા હાથે લખેલી બનાવેલી, એ લોકોને ભણાવું અને એ લોકોને બને એટલી હેલ્પ કરું. એટલે છેલ્લા 7-8 વર્ષથી દર વર્ષે 20-20 થી 25-25 સ્ટુડન્ટ મારે ત્યાંથી શીખીને જાય જ છે. અત્યારે લગભગ આસપાસના તમામ વિસ્તારના સ્ટુડન્ટમાં ક્યાંય પણ નાના મોટા ક્લિનિક કે હોસ્પિટલમાં જઈએ ને તો આપણો કોઈને કોઈ સ્ટુડન્ટ નીકળે અને એ લોકો પોતાનું સેટઅપ ચાલુ કરે ત્યારે આપણે બોલાવે. હમણાં જ એક મારા સ્ટુડન્ટનું ઓપનિંગ હતું અને મને રિબિન કાપવા માટે સાહેબ તમે જાઓ અને મારે જવું પડ્યું હતું. અને જે તમે તકલીફ ભોગવી છે એ તકલીફ આજની જનરેશનને ન પડે, એ જ આપણો મોટો ગોલ હોય ને, એમ કે બને એટલું મદદરૂપ થઈ શકીએ. એનાથી વધારે જે કોઈને શીખવું છે ને, આગળ વધવું છે ને, ભણવું છે ને, એ લોકોને ક્યાંય અડચણ ના પડે ને એ વસ્તુ બહુ મહત્વની છે. કારણ કે એક તો બહુ ઓછા લોકો હોય જેને ખરેખર ભણવું હોય, ખરેખર શીખવું હોય, અને એ લોકોને જો પ્રોપર બેઝ છે એ મજબૂત ના કરીએ અને એ પાસ આઉટ થઈ જાય પછી 2-3 વર્ષ ક્યાંક શીખવા જાય અને પછી જોબ કરે અથવા તો કોઈ પણ પોતાનું સેટઅપ કરે તો એટલા વર્ષો બરબાદ કરવા એના કરતાં જે કોઈને સ્ટુડન્ટ લાઈફમાં આવું એક્સપોઝર મળી જાય, શીખવા મળી જાય તો એ લોકોને પાછળથી સ્ટ્રગલ ઓછું પડે.
અત્યારે ભલે કોલેજ પતાવીને 2-4 કલાક એક્સ્ટ્રા કાઢીને હોસ્પિટલ અથવા તો ક્લિનિક આવવું પડે, મહેનત કરવી પડે, પણ પાછળના જે વર્ષો ખરાબ થાય છે 2-3 વર્ષો શીખવા માટે જવાના જે ખરાબ થાય છે ને એ બચી જાય. એ ડાયરેક્ટ પાસ આઉટ થઈને પોતાની ડિગ્રી મળે ને બીજા જ દિવસથી પોતાનું સેટઅપ કરવું હોય તો કરી શકે, હોસ્પિટલમાં જોબ માટે જવું હોય તો જઈ પ્રેક્ટિસ શકે, કરી લીધી હોય પ્રેક્ટિસ કરી લીધી હોય. એટલે એના માટે આપણા દરવાજા ખુલ્લા જ છે, ઓલવેઝ ઓપન છે. જે કોઈ પણને આવવું હોય, કોઈ ઓળખાણની જરૂર નથી, કોઈને ફોન કરાવવાની જરૂર નથી. મારે ત્યાં આવીને મને મળી લે અને શીખવા માટે આવી શકે. ગ્રેટ. હાર્દિકભાઈ, જેમ કે અત્યારે તમે કીધું એમ કે જેટલા પણ નવા યંગસ્ટર છે એ ગમે ત્યારે વેલકમ છે, આવી શકો. પેશન્ટને માટે તમે ઘણા બધા મદદરૂપ થઈ રહ્યા છો અને અત્યારે 2 ક્લિનિક વડોદરાની અંદર ચલાવી રહ્યા છો, એટલે તમારી વિચારધારા બહુ સારી છે અને એઝ અ ડૉક્ટર છો અને બહુ સારી એવી સર્વિસીસ પૂરી પાડો છો સમાજને, સોસાયટીને. સમજો કે તમે ડૉક્ટર છો અને પાછું બધું જ છીનવાઈ જાય અને શૂન્ય થઈ જાઓ, તો પછી એને કઈ રીતે પાછું ઊભું કરશો? એના માટે તો ઉમેશભાઈ હું તમને એક જ જવાબ આપી શકું કે જે શરૂઆત કરી ને, શૂન્યમાંથી સર્જન કર્યું ને, એ માણસ ફરીથી ગમે ત્યારે લાઈફમાં સ્ટ્રગલ આવે ને કે એને કોઈ પણ તકલીફ પડે ને તો એ કરી શકે. એ ડરવાનો એના નથી. માટે મહત્વની વસ્તુ શું છે? એક તો તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. બીજા નંબરમાં પોતાની જાત પર કે પોતાના કામ પર 100% વિશ્વાસ હોવો જોઈએ. અને એનાથી વિશેષ કે જે આપણે લોકોનો, પેશન્ટ્સનો કે પેશન્ટના રિલેટિવનો કે આપણી આસપાસમાં રહેતા તમામ લોકોનો, સોસાયટીનો, કે હું વડોદરા રહું છું તો વડોદરા સિટીમાં જેટલા લોકો મળેલા છે, આનો જે ટ્રસ્ટ જીતો છે ને, કે જે લોકો એમ કે ના ભાઈ આ માણસ હોય તો એને પૂછવાની જરૂર નથી, એની પાસે જે કંઈ પણ હશે એ જેન્યુન વાત જ હશે. આ જે ટ્રસ્ટ જીતવાનો છે ને, એ જો જીતો હોય ને તો એ માણસ ફરીથી ગમે ત્યારે શૂન્યમાંથી, તમે એમ કીધું એમ, જેમ છે એમ બધું છીનવાઈ જાય. ક્યારેક કોઈક એવો બનાવ બને ને બધું પતી જાય, તો એ માણસે સ્ટ્રગલ કરેલી છે, એણે ખરાબ દિવસો જોયેલા છે, એણે હાર્ડ વર્ક કરેલું છે, એને 24 કલાક રાત દિવસ એક કરીને મહેનત કરેલી છે, કે જે પોતાની જાતે શૂન્યમાંથી સર્જન કર્યું છે એ ફરીથી કરી શકે. ખાલી એના માટેનું છે ને, મારા હિસાબે આટલું જ જરૂરી છે કે તમે જ્યારે સક્સેસફુલ થઈ ગયા ને, કે તમને થોડું ઘણું જે કંઈ પણ ફેમ મળી ગઈ ને, હવામાં ના ઉડી જવું. બસ જમીન પર પગ રહેવા. જમીન પર પગ રાખવા. અને જૂના જે દિવસો હતા ને એ ભૂલી ના જવા. જેને જૂના દિવસો યાદ છે ને પોતાની જિંદગીના, તમને કે મને, આપણે બધાને ખબર છે કે એકલા 10 આપણે, વર્ષ શૂન્ય થાય ને તો ઈ બધું ઓકે છે. તમને ખબર છે કે આપણી પાસે શું હતું, આપણે કેમ ઊભું કર્યું છે, આપણે શું મહેનત કરી છે. તમને આટલા વર્ષોથી કામ કરો છો તમારા ફીલ્ડમાં, હું મારા ફીલ્ડમાં કરું છું. આપણે ખબર જ છે કે આપણે એક વખત કોઈ પણ ચાલુ કર્યું ને ત્યારે કદાચ તમે મારી જેમ ઉછીના લઈને ચાલુ કર્યું હા, હશે, 100%. હા. કે આપણી પાસે કોઈ એવું કાંઈ નહોતું. બેકઅપ નહોતું. આપણે જે સિટીમાં ગયા ગામડેથી, ત્યાં પણ આપણા કોઈ રિલેટિવ કે કોઈ બેકઅપ કે કશું જ નહોતું. જે કંઈ ઊભું કર્યું છે એ જાતે ઊભું કર્યું છે. જો તમે જાતે ઊભું કરી અને જે તમને ફેમ મળી છે, કે જે થોડું ઘણું કંઈ, આપણે એમ નથી કહેતા કે આપણે આટલા બધા વર્લ્ડ ફેમસ છે, પણ જે કંઈ પણ અત્યાર સુધીમાં સક્સેસ થયા છે, આ સક્સેસને લઈને આપણે હવામાં ના ઉડીએ, જૂના દિવસો ભૂલી ના જઈએ, કે આપણે આપણા બેઝ, આપણા રૂટ ક્યાં છે એ વસ્તુ ભૂલી ના જઈએ, તો એક વખત નહીં 10 વખત પણ તમને સ્ટ્રગલ આવે ને જિંદગીમાં, કે ઘણી વખત આપણે એક વખતની વાત છે, ઘણી વખત લાઈફમાં એવા ફેઝ આવતા હોય કે એક વખત નહીં મલ્ટિપલ વાર ફેલિયર આવતા હોય. દરેક ફિલ્ડમાં આપણે કંઈ પણ કામ કરવા જઈએ ને ઘણી વખત ફેલ થતા હોય, પણ જો તમે તમારી મહેનત, સેલ્ફ કોન્ફિડન્સ, તમારી નીતિ અને તમારું જે દિવસો ખરાબ ભૂલ્યા નથી ને, તો તમે એક વખત નહીં જેટલી વખત ફેલિયર થશો ને એમાંથી નવું કંઈક હા. જાતે ઊભું કરી અને બીજી વાર જ્યારે કરો ને ત્યારે આના કરતાં બેટર કરો. Better કરો. કારણ કે પહેલી વાર જ્યારે તમે સીડી ચડવાની શરૂઆત કરી હતી, શૂન્યમાંથી જ સર્જન કર્યું હતું, એટલે અહીંયા સુધી પહોંચ્યા. હવે હું તો કહું છું પાછું પડવું જ જોઈએ, તો આના કરતાં બેટર બનાવીએ. એટલે ઘણીવાર અને આ તો ખાલી એક સવાલ છે, ભગવાન કરે એવું કોઈ દિવસ થાય નહીં, પણ હકીકત આ વસ્તુ આપણા દર્શક મિત્રોને પણ કામની છે કે જીવનની અંદર જ્યારે પણ તમે પડો છો ને ત્યારે ભગવાન તમને ઊભા થતા શીખવાડે છે અને પડવું જરૂરી છે. જો પડીએ નહીં ને બાપે આપેલી ખુરશીઓ ને એની ઉપર બેહી ગયા હોય એમાં કાંઈ હોય નહીં. એ પછી જેથી પડે ને તેથી એને ઊભા થતા આવડતું જ નહીં, એને આંગળી દેવી પડે ત્યારે દી ઊભો થાય. અને આપણે જે સર્જન કરેલું ને શૂન્યમાંથી, એને માટે આ કોઈ વસ્તુ અને હું તો કહું છું કે ફેલ્યુઅર છે ને એ તો એક મેડિસિન છે, એ આવવું જ પડે અને એ આવે ને તો જ ખબર પડે એની જેવું છે. ફેલિયરમાં છે ને બે રસ્તા હોય. ફેલ થયેલો માણસ હોય ને, એક કાં તો ડૂબતો જ જાય અને કાં તો કંઈક કરીને બતાવે. બેમાંથી એક વસ્તુ થાય. પણ એના માટે જરૂરી શું છે કે તમારો નીતિ, જે નિયમો છે ને,
આને તમે ના મૂકો ને, તમારા રૂટ્સને પકડી રાખો ને કે હું કયા ફેમિલીમાંથી આવું છું. મારા બાપ દાદા છે તો એણે પણ કેટલી મહેનત કરી, આપણા પરિવારે કે આપણા બાપ દાદાએ આપણે આગળ લાવવા માટે જે સ્ટ્રગલ કર્યું છે ને એની સામે આપણું સ્ટ્રગલ કહું ને તો કંઈ નથી. પણ જો એ બે રસ્તામાંથી આપણે સિલેક્ટ કરવાનો થાય ને તો ઘણી વખત માણસો છે ને, કોઈ પણ લોકો હોય, જ્યારે ફેલિયર આવે ને ત્યારે મગજમાં ખરાબ વિચારો બહુ ખરાબ અંશે આવતા હોય, બહુ બહુ ત્યાં સુધી ના આવતા હોય. ઘણી વખત સુસાઇડલ થોટ પણ લોકોના મગજમાં આવતા હોય કે ફેલિયર ગયા પછી ચાલુ આટલું કર્યું છે, આટલી મહેનત કરી છે, આટલું બધું થઈ ગયું છે, બધું ડૂબી ગયું, હવે ફરીથી હું ક્યારે ઊભું કરી લઈશ આ બધું, કે હું દુનિયાને શું મોઢું બતાવીશ, લોકોની વચ્ચે કેમ જઈશ. આવા બધા પ્રશ્નોને લઈને છે ને ઘણી વખત માણસ ખરાબ રસ્તા પર પણ ચડી જતો હોય, કાં તો વ્યસન અને એવા ખરાબ રસ્તા પર ચડીને બરબાદ થાય, અથવા તો સુસાઇડલ થોટ કે એવા કંઈ આવતા હોય કારણ કે તો હિંમત એના હારી ઉપર ગયા હિંમત હોય. હારી ગયા હોય. એટલે એક જ વસ્તુ છે કે જિંદગીમાં કાંઈ લઈને નહોતા આવ્યા, હા. બિલકુલ ખાલી આવ્યા હતા. જે કંઈ પણ કરીએ ને એ નફાનું જ છે. નફાનું છે. અને કદાચ પાછું છીનવાઈ જાય તોય આપણું ક્યાં હતું તે કઈ લઈને જ નહોતા આવ્યા. ઉપરવાળાએ આપ્યું હતું, હા, એના માટે આપણી મહેનત હતી ત્યારે આપ્યું હતું, તો ફરીથી શું કરવાનું છે, એ જ મહેનત કરવાની છે, ફળ આપવા વાળો બેઠો છે. જ્યારે તમે સાચી નીતિથી કામ કરો, સખત પરિશ્રમ કરો, મહેનત કરો અને તમારું જે ડેડિકેશન છે એ 100% આપો કોઈ પણ કામમાં, તો આજે નહીં તો કાલે, 2 દિવસ પછી ઉપરવાળાનો પ્લાન છે ને આપણા કરતાં 100 ગણો સારો હોય ને હોય જ. આપણા કરતાં એનો પ્લાન બહુ સારો હોય. એટલે કદાચ આપણે નીચે પડ્યા હોય ને તો એનો પ્લાન આપણે જે કરીએ છીએ ને એના કરતાં કંઈક બેટર હશે, કે આ ફીલ્ડમાં આ ભાઈ આટલે પહોંચ્યો છે ને પણ ખરેખર આનું સ્થાન આ નથી, આનાથી બહુ વધારે ઉપર ફ્યુચર સારું છે. એક વખત પાડો એને ખબર પડશે કઈ રીતે મહેનત કરવી. એટલે જ્યારે તમે નીચે પડ્યા ને ત્યારે મનોબળ તૂટવું ના જોઈએ. ખરાબ વિચાર મગજમાં આવતો હોય તો કોઈ પણ જાતનું સેલ્ફ મોટિવેશન લ્યો, કોઈ સારી બુક્સ વાંચો, કોઈ સારા લોકો સાથે સારા મિત્રો હોય, કે ઘણા વખત છે ને મિત્ર છે ને એ આવી પરિસ્થિતિમાં બહુ જરૂરી હોય, અને સારો મિત્ર બહુ જરૂરી હોય. મિત્ર તો ઘણા બધા હોય, આજે લાઈફમાં જ્યાં જાય કોઈ પણ જગ્યાએ જાય ને આપણા મિત્રો હોય જ છે, પણ એક સારા મિત્ર કે જેને સુખ દુઃખની વાત કરી શકીએ અને જે આપણે ખરેખર મોટિવેટ કરે અને ખરેખર કોઈ આગળ વધવા માટે એ આપણે હેલ્પફુલ થાય ને એવા મિત્રો હોવા બહુ જરૂરી છે. ભલે ઓછા હોય પણ એવા 1-2 મિત્રો હોવા જોઈએ, કે જ્યારે તમારો ડાઉનફોલ હોય, કે જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય, કે જ્યારે આવા દિવસો હોય ને, જ્યારે તમે નીચે પડ્યા હોય ને ત્યારે તમે શાંતિથી 2 કલાક એની હારે બેસીને દિલ ખોલીને વાત કરી દો. એટલે તમને એક વખત તમારું દિલ ખોલીને કોઈ યારે, મેં તમારી યારે આજે બેઠો ને દિલ ખોલીને વાત કરી લઉં ને એટલે હળવો થઈ જાવ. અને રસ્તો પાછો એની પાસે હોય. અને એની પાસે રસ્તોય હોય, કારણ કે આપણો જે વર્ષો જૂનો મિત્ર હોય બાળપણથી અને આજ સુધી એની મિત્રતા હોય અને ખરેખર આપણા માટે સારું હોય ને એને આપણી વીકનેસ અને આપણું સ્ટ્રોંગ પોઈન્ટ શું છે ને આપણા કરતાં વધારે ખબર હોય. એટલે એ વ્યક્તિ આપણે 2 કલાક હારે બેસી ગયો ને એટલે એમાંથી કંઈક આપણું પોઝિટિવ આપણા માઇન્ડમાં 2 વસ્તુ નાખશે, એને લઈને આપણે પણ મોટિવેશન મળશે. બીજા નંબરમાં એવા ટાઈમે છે ને ખરાબ વસ્તુ સાંભળવી કે ખરાબ પાયમાલ થઈ ગયો છે, આ થઈ ગયું છે એવું સાંભળવા કરતાં આ માણસે ફરીથી ઊભું કર્યું છે ને એની કોઈ સક્સેસ સ્ટોરી વાંચો, અથવા તો કોઈની સક્સેસ સ્ટોરી સાંભળો, અથવા તો એવું હોય કે જે કોઈ આદર્શ મોટા મોટા બિઝનેસમેન છે જે થઈ ગયા છે, કંઈ નહોતું એમાંથી એને કઈ રીતે કર્યું છે એના દ્રષ્ટાંત આપણે લઈએ, એમાંથી થોડું પોઝિટિવિટી લઈએ ને એટલે ઓટોમેટિક ફરીથી એક જુનૂન આપણામાં ઊભું થાય કે આ બધા કરી શકે તો આપણે કરી જ શકીએ. એવા સમયે એકાંત ટાળવું, કારણ કે એકાંત છે ને આવા બધા ખરાબ વિચારોનું ઘર છે. આપણા માઇન્ડમાં ક્યારે એવા થોટ્સ ખરાબ ભરાઈ જાય અને આપણાથી કયું પગલું ભરાઈ જાય ને કોઈ સાથે એક સારો મિત્ર અથવા તો કોઈ આપણા ફેમિલી મેમ્બર્સ અથવા તો જે કોઈ પણ આપણી હારે જેની સાથે આપણે તમામ વસ્તુઓ શેર કરી શકીએ, કોઈ પણ જાતના ખચકાટ વગર, જેને દિલ ખોલીને કહી શકીએ, એવા લાઈફમાં 1-2 વ્યક્તિ હોય ને તો એની હારે બેસી લેવું, દિલ ખોલી નાખવું, એટલે કંઈક ને કંઈક પોઝિટિવ મળી રહેશે. હાર્દિકભાઈ, આટલો બધો મોટો એક્સપિરિયન્સ છે તમને, બહોળો એક્સપિરિયન્સ છે, એ પ્રમાણે પોડકાસ્ટના આમ તો એન્ડિંગ તરફ જ છીએ, પણ મારે તમને પૂછવું હતું કે અત્યારે જે આપણું જેમજી છે, અત્યારના જેટલા પણ યંગસ્ટર લોકો છે, યુવાનો, એ લોકોને તરત જ તે સક્સેસનેસ જોઈએ છે, સફળતા તરત જ જોઈએ. આમ બિઝનેસ ચાલુ કરો એટલે મહિના પછી સીધો સફળ જ થવો પડે, યા તો લાખ રૂપિયા પપ્પાએ કીધું છે ઇન્વેસ્ટમેન્ટ કરો લાખના 2 લાખ જ થવા પડે. તો આટલું બધું સ્ટ્રગલ કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા, હું આટલું બધું સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યો, ને આ દુનિયાનો હરેક બિઝનેસમેન અહીંયા સુધી સ્ટ્રગલ કરીને જ પહોંચ્યો હશે. તો આજનું જે યંગસ્ટર છે એને રાતોરાત સફળતા જોઈએ છે, એના માટે શું કહેવું છે? મળે એવી રાતોરાત? હું છે ને એક જે આપણે બાળપણથી સાંભળતા આવીએ ને જૂની બહુ સારી કહેવત હતી કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
હું પહેલેથી મેં લાઈફમાં છે ને એ સેન્ટેન્સ એક બહુ પકડીને રાખ્યું છે. અને બીજું એક કે સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. એટલે ઘણી વખત છે ને અત્યારના ઘણા બધા યુવાનો આપણે જોવા મળતા હોય કે આપણે રોજબરોજની લાઈફમાં નીકળતા હોય તો એવા ઉદાહરણો મળતા હોય કે રાતોરાત સફળતા માટે થઈ અને ઘણી વખત અવળા રસ્તાઓ બધા પકડતા હોય, શોર્ટકટ્સ યુઝ કરતા શોર્ટકટ્સ હોય. યુઝ કરતા હોય. એ યુઝ કરવાથી સફળતા મને એવું નથી લાગતું કે 100% મળે. અને કદાચ મળે તો પણ પરમેનન્ટ મળતી હોય કે થોડાક નહીં કેમ, સમયની હોય, થોડાક સમયની હોય. એટલે મારા ખ્યાલ પ્રમાણે ઉમેશભાઈ હું જોઉં ને તો આ બે સેન્ટેન્સ જે મેં પહેલેથી પકડીને રાખ્યા છે ને ખરેખર કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. હા. તમારે મહેનત કરવી પડે અને કરવી જ પડે. કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ થવા માટે માત્ર ને માત્ર તમારી પાસે ઓપ્શન હોય ને તો ડેડિકેશન, હાર્ડવર્ક, પેશન અને તમારી નીતિ. આ 4 વસ્તુ છે ને આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આજે તો ઘણા બધા ઉમેશભાઈ કરોડપતિ લોકોના સંતાનો છે કે એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા ઘટતા નથી. તમારે ને મારે કંઈક નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ એક મકાન કે ફ્લેટ કે દુકાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને 5 વખત વિચારવું પડે. લોકો ઘણા બધા એવા મેં જોયા છે કે એને વિચારવાની જરૂર નથી. રાતોરાત બેઠા બેઠા એમ કહી દે કે દુકાન કેટલાની છે, 60 લાખ, કંઈ વાંધો નહીં, ચાલો ડીલ કરી નાખીએ. પણ એ વ્યક્તિઓએ ખુદ પોતાની જાતે સફળતા નથી મેળવી શક્યા. એ જે 60 લાખની દુકાન ખરીદવાનું કહે છે ને એ પોતાની પેઢી દર પેઢી જે ચાલતું આવતું ગર્ભ હોય. શ્રીમંત હોય અથવા તો એમના પેરેન્ટ્સ અથવા તો એમના પપ્પા પાસે જે કંઈ પણ ધનાઢ્ય હોય, પ્રોપર્ટી હોય કે જે કંઈ બિઝનેસ હોય સેટ થયેલો હોય એને લઈને કહેતા હોય છે. એણે પોતાની જાતે સફળતા મેળવેલી હોતી નથી. રાતોરાત કોઈ માણસ સફળ થઈ જાય તો ઉમેશભાઈ આ શોર્ટકટ જો કોઈ પાસે હોય ને તો આખી દુનિયાને આપવી જોઈએ. હા, ગરીબ રહે જ નહીં, આખી દુનિયાને સક્સેસ જ થવું છે, બધાને પૈસા વાળા બનવું અત્યારે છે. કોને સક્સેસ નથી થવું અને બીજા નંબરમાં કોને પૈસા હારે પ્રેમ નથી. કોઈ પણ વ્યક્તિ આપણે કોઈ પણ વ્યક્તિ લઈ લઈએ, આખો દિવસ 24 કલાક તનતોડ મહેનત કરે દોડે છે શેના માટે? પૈસા માટે. જો એવી કોઈ હા, મોટિવેશનલમાં એવું બધું કે બોલતા હોય પરિવાર માટે, બાકી છે પૈસા માટે. છે ખરેખર અને માણસ જરૂરી છે. પૈસા માટે. આ તમારા ખિસ્સામાં રૂપિયો નથી ને તો તમારી કોઈ કિંમત નથી. એ પણ છે. પૈસા હોવા જરૂરી છે. પણ કેવા પૈસા? મહેનતના. મહેનતના ને નીતિના. ઓલા શોર્ટકટ વાળા કે ઈ નહીં. અને એ પૈસાથી મહેનત અને નીતિથી કમાયેલા જે પૈસા છે ને એ તમને ભલે લક્ઝરિયસ લાઈફ શરૂઆતમાં ના આપી દે કે 1 મહિને બિઝનેસ ચાલુ કર્યો અને હું મોટો બંગલો ને ખરીદું ને આ કરું, એ તમને તમારી લક્ઝરિયસ લાઈફ ભલે ફૂલફિલ ના કરે. પણ જે તમારી શરૂઆતની મહેનતથી તમે નાનું મોટું જે ઘર લીધેલું હોય ને એમાં તમને જે સુખ મળે, એમાં તમને જે શાંતિ મળે અને એમાં તમને અંદર ગયા પછી આમ સંતોષ મળે ને, આ ખરેખર સાચું ધન છે. ઓલું શોર્ટકટ થી કમાયેલા 5 કરોડના બંગલામાં પણ ન મળે. પણ એમાં શાંતિ નથી હોતી. કારણ કે એમાં ટેન્શન હોય છે કે હવે આ પકડાશે તો આમાં કોઈને ખબર પડશે તો અહીંથી આવશે તો અહીંથી ઇન્ક્વાયરી આવશે તો, કારણ કે શું કર્યું છે તો કોઈને નથી ખબર. કયો એવો બિઝનેસ છે કે એમાં તમે આજે 5 લાખ રૂપિયા નાખો ને કાલે તમને 50 લાખ કરીને આપે? ના, કોઈ નહીં. આ દુનિયામાં કોઈ નથી. 5 લાખ રૂપિયા તમને હું એમ કહું કે ગવર્મેન્ટ કંઈ નહીં, તમે એફડી કરો ને તોય વ્યાજ કેટલું આપે? 7% વાર્ષિક, 6%. 7% વાર્ષિક. બરાબર. તો હવે હું 5 લાખના 50 લાખ કરવા શોર્ટકટ કરીને જાઉં તો મારે વિચારવું જોઈએ કે ખરેખર આ વસ્તુ પોસિબલ છે, અને જો પોસિબલ છે તો જે આ પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ખરેખર સાચા માર્ગ ઉપર છે કે સાચી જગ્યાએ છે, એનાથી કોઈ ખોટું થતું? હા. અને ઘણી વખત 5 લાખના 50 લાખ 1-2 વખત થઈ પણ જાય. પણ કેવું થાય કે 2-3 વખત તમે એવું કર્યું, સક્સેસ થઈ ગયા, 5-7 કરોડ રૂપિયા થઈ ગયા અને એક હારે 50 કરોડનો ધુંબો આવે એટલે -40 કરોડમાં તમે રમતા હો. અને પછી એ ભેગું ના થાય ને એટલે કાં તો સુસાઇડ કરવાના વિચારો આવે, કાં તો ઘર-બાર છોડીને ભાગી જવાના વિચારો આવે. એટલે એમાં શાંતિ તો મળતી જ નથી તમને. એટલે મારા ખ્યાલ પ્રમાણે ઉમેશભાઈ હું કહું ને તો સફળતા માટે થઈને ભલે પૈસા કમાવો, આગળ વધો, પણ હાર્ડવર્ક, પેશન, તમારી સારી નીતિ અને કોઈના બૂચ ન મારી લ્યો, શુદ્ધ ગુજરાતીમાં કહું તો. આ રીતે પૈસા કમાવો, નીતિથી પૈસા કમાવો, મહેનતના પૈસા કમાવો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. બધું જમી લઈને તો અપચો થઈ અપચો થઈ જાય. ભલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. પણ એ પૈસાથી તમને જે કંઈ પણ થોડા ઘણા મળ્યા છે ને એનાથી તમને શાંતિ મળશે, તમને અંદરથી સંતોષ મળશે. જેમ કે ઘણી બધી વાતો થઈ ગઈ એટલે હું એવું પૂછવા માંગુ છું કે હજુ તો એવું શું બાકી છે જે તમે જીવનમાં મેળવવા માંગો છો?
અ, ઘણું બધું છે. કોઈ હજી એવા તો ડ્રીમ્સ હશે, ગોલ્સ હશે? હજી તો હું એવું માનું કે મારી શરૂઆત થઈ છે. હજી સક્સેસ મેળવવાનું બાકી છે અને મારા હિસાબે સક્સેસ મેળવવું એટલે શું છે ને એ હું તમને કહું ને તો મારું જે ડ્રીમ છે અથવા તો મારે આગળ જઈને હું કોને સક્સેસ કહીશ કે હા હું સક્સેસ છું એના માટે થઈને મારે ત્યાં સુધી હજી મહેનત કરવાની છે કે જે અત્યારે મારા 2 બ્રાન્ચ છે ને એ ધીમે ધીમે મારા વિસ્તારમાં અલગ અલગ જેટલા લોકેશનો કે જ્યાં આસપાસની પેરીફરી લોકલાઇઝ જે પબ્લિક રહેતી હોય એને લાભ મળે એના માટે થઈને અલગ અલગ એવા હું લોકેશન ગોતું કે પહેલાં શરૂઆત એક સિટીથી કે જ્યારે મારે વડોદરામાં મારું સેટઅપની શરૂઆત છે તો વડોદરામાં એવી એવી જગ્યા પકડી અને અલગ અલગ જગ્યાએ હું એવા બીજા 8 થી 10 સેટઅપ કરું કે જ્યાં ભલે સેટઅપ મારા નાના હોય હા, હા. પણ જ્યાં લોકો ખરેખર જેને સસ્તા ભાવમાં અથવા તો એફોર્ડેબલ રેટમાં આપણે કહીએ ને એમાં સારી ટ્રીટમેન્ટ અને કોઈ માણસ પૈસાના લીધે સફર ના થાય એને ત્યાં સારી ટ્રીટમેન્ટ મળી રહે જે બેઝિક લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ હોય એ મળી રહે નાના મોટી જે રૂટીન લાઈફમાં જરૂરિયાત હોય કારણ કે લોકો કામ કરતા હોય ક્યાંક ઇન્જરી થાય ઘણી વખત ઇન્ફેક્શન થાય તાવ આવે નાના મોટા પ્રશ્નો હોય એના સોલ્યુશન માટે લોકોને વગર ખર્ચે અથવા તો મિનિમલ કોસ્ટમાં એમને સારવાર મળી રહે આવો મારો હેતુ છે તો સ્ટાર્ટિંગ વડોદરાથી કરી હા, અને વિચાર છે કે કારણ કે ટીમ મોટી છે હા. અલગ અલગ સિટીના મારી પાસે ડૉક્ટરો છે મારી પાસે ટીમ છે મારી પાસે જે શીખવા આવેલા છોકરાઓ હતા એમાંથી પણ આજે ઘણા બધા અલગ અલગ સિટીના મારી સાથે અટેચ છે તો હું બધાને સાથે લઈને ચાલું અને અલગ અલગ વિસ્તારમાં બરોડાથી શરૂઆત કરી અને શક્ય હોય એટલું વધારે આગળ આગળ વધતા જઈએ બીજા સિટીમાં પણ આપણે પ્રવેશ કરીએ કે જ્યાં જરૂરિયાતમંદ લોકોને સારવાર અર્થે કોઈ પણ જાતની સ્ટ્રગલ ના કરવી પડે. ઓકે, ગ્રેટ. પણ બહુ ખૂબ સરસ કામ કરી રહ્યા છો એટલે ભગવાનને જેટલા પણ પેશન્ટ છે એના આશીર્વાદો સાથે હશે એટલે 110% જે સફળતા સુધી પહોંચવાના જ છો તમે. એટલે એ સફળતા હું મારી ભાષામાં એને સફળતા કહીશ કે હું મોટા ભાગના જે લોકો બાકીના બધા પેશન્ટ આવવાના જ છે જે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે ફેમિલી એ લોકોને થોડો ઘણો ખર્ચો વધારે થાય તો એ લોકો કરવાના જ છે પણ જે લોકોને ખરેખર જરૂરિયાત છે જે લોકોને ખરેખર જીવન જરૂરિયાત કોને કહેવાય કે અમુક ઉંમર પછી બીપી ડાયાબિટીસ અત્યારે રોજિંદા જીવનમાં ઘરે ઘરે જોઉં ને તો આવા કેસીસ જોવા મળે છે હવે આ લાઈફ બચાવવી હોય તો આના માટે લાઈફ ટાઈમ મેડિસિન ચાલુ રાખવી જરૂરી છે ઘણા બધા ઉમેશભાઈ એવા લોકો છે કે જેને રૂટીન ડેઈલી બીપી છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે આવી નાની નાની તકલીફ આમ જોવા જઈએ તો નાની એની શું છે કે ભાઈ બીપીની તકલીફ છે કાયમ માટે ગોળી લેવાની પણ ખરેખર એનો ખર્ચો એ લોકો કરી નથી શકતા ઓહ, તો એવા લોકો સુધી આપણે પહોંચીએ એ લોકોને એમને મદદરૂપ ઓછામાં થઈ ઓછા શકે. કોસ્ટમાં અને હું તો એમ કહું કે ઓછામાં ઓછા કોસ્ટમાં ના થાય જે લોકોને જરૂરિયાત છે એને ફ્રી ઓફ કોસ્ટ આપો હા, ભગવાન એટલું બધું આપી દે કે હાલો ભાઈ ફ્રીમાં તમને ત્યાં બધી સુધી આપણે લોકો સુધી પહોંચીએ Yes. અને એક ઉપરવાળાએ આપણા પર મહેરબાની કરી છે અને એક ડૉક્ટરની ડિગ્રી આગળ DR લખાવીને આપ્યું છે તો બાકીનું બધા કરતાં કરતાં આવું એક જો ધીમે ધીમે કરીને આગળ કરીએ કાર્ય તો મને લાગે કે સાચા અર્થમાં સફળતા કહેવાય. યસ, ગ્રેટ ગ્રેટ. અને થશે હોત એમ ભગવાન તમારી સાથે છે અંદર થશે. ચલો હવે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ છીએ. લાસ્ટ મારો એક એવો સવાલ છે કે દુનિયાને આપણા દર્શક મિત્રોને આપણા જેટલા પણ ઓડિયન્સ છે જેમને આ પોડકાસ્ટ અત્યાર સુધી સાંભળ્યું તેમને તમે શું એવો મેસેજ આપવા માટે માગો છો કે જેનાથી એમનું પણ ભલું થાય અને સાથે સાથે તમારો ક્લિનિક કઈ જગ્યા ઉપર છે તમે જે યંગસ્ટર છે જે લોકો સ્ટુડન્ટ છે એને શું હેલ્પફુલ થઈ શકો એમ છો કોઈકને કોઈક એવી મેજર બીમારીઓ હોય કે જેના કોઈ જગ્યાએ ઈલાજો ન થતો હોય અને તમારી સ્પેશિયાલિટી હોય તમારી યુએસપી હોય તો એ લોકો તમારો સંપર્ક કરે તો એવું તમે શું કહેવા માગો છો એ અમારા દર્શક મિત્રોને જણાવો. અ, એના માટે થઈને લોકોને કોઈ પણ જાતની બીમારી હોય કોઈ પણ તકલીફ હોય આજુબાજુના કોઈ પણ જગ્યાએ તમે ડૉક્ટરનો સંપર્ક કરો એક વખત એનું સચોટ નિદાન કરાવો ઘણી વખત લોકો છે બહારથી મેડિકલ સ્ટોર અથવા તો અલગ અલગ જગ્યાએથી ગમે એવી પ્રકારની ગોળીઓ દુખાવાની છે નાની મોટી દુખાવાની તકલીફ કાયમ રહેતી હોય મહેનતનું કામ કરતા હોય તો રોજ પેન કિલર લે કરતા હોય હા એના માટેની જાતે દવાઓ લઈને જો રૂટીન લાઈફમાં લેતા હોય તો એ એક તો મહેરબાની કરીને ના લેવી જોઈએ તમારી આસપાસમાં જે કોઈ પણ ડૉક્ટર હોય એની સાચી સલાહ લો તમને જે કોઈ પણ તકલીફ છે એનું સચોટ નિદાન કરાવો અને એના પ્રમાણે જરૂરિયાત મુજબની દવાઓ લો જો તમારા ડૉક્ટર તમને અમુક જે બીમારીઓ છે એની દવાઓ ચાલુ રાખવાનું કહે છે તો જાતે બંધ ના કરો ડૉક્ટરની સલાહ પ્રમાણે એનો ડોઝ ઓછો વધતો કરવાનો થાય એ કરો
રૂટીન ચેકઅપ કરાવો અને જાતે દવાના ડોઝમાં ફેરફાર કરવો અથવા તો બંધ કરવાની વસ્તુ જાતે બિલકુલ પ્રયાસ ના કરો. તમારી જિંદગી ઉપરવાળાએ આપી છે ને બહુ બહુ મૂલ્યવાન છે, બહુ મહત્વપૂર્ણ છે. આવી નાની મોટી ભૂલોના લીધે ને ઘણી વખત આપણે ઘણા બધા લોકો ઉમેશભાઈ જોતા હોય કે પેરાલિસિસની તકલીફ થઈ જાય, હાથ પગ રોકાઈ જાય, આખી જિંદગી એક પથારીવશ થઈને રહેવું પડે અને એ જિંદગીમાં પોતાને સફર થવાનું, પોતાને ફેમિલીને સફર થવાનું. એને શા માટે થાય? કારણ કે તમને ખબર જ છે કે બીપીની ગોળીઓ ચાલુ છે કે ડાયાબિટીસની ગોળીઓ ચાલુ છે. ઘણી વખત જાતે 1 મહિનો દવાઓ લે પછી પછી બન ગઈ કે મને સારું લાગે છે ને તો નથી પીવાનું ઈ કે. ભલે તકલીફ નથી થતી પણ જે દવાઓ રેગ્યુલર લેવી જોઈએ એનો ડોઝ તમારા ડૉક્ટર કે એ પ્રમાણે લેવો, એમને રૂટીન ચેકઅપ કરાવવું અને જાતે કોઈ પણ પ્રકારની દવાઓ લેવાની કોશિશ ના કરવી અને જાતે બંધ પણ ના કરવી. એટલે હું દર્શકોને જ કહેવા માંગુ છું અને હું તમને જો ક્યાંય પણ યુઝફુલ થઈ શકતો હોય અને મારું કોઈ પણ તમારે કોન્ટેક્ટ એની ટાઈમ તમારી કોઈ પણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય કે તમારી કોઈ પણ બીમારીને લઈને માર્ગદર્શન જોતું હોય અથવા તો હું તમને હેલ્પફુલ થઈ શકું એવું તમને લાગતું હોય અથવા તો જેમ તમે કીધું એમ મેડિકલ સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને મારી ક્યાંય પણ જરૂરિયાત હોય, કોઈ પણ બાબતમાં સપોર્ટની જરૂર હોય, પોતાના સેટઅપ કરવા માટે, શીખવા માટે થઈને કે પોતાના ફ્યુચરલક્ષી કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરવો. મારું સેટઅપ અત્યારે ઓમ મલ્ટી ફેસિલિટીઝ ક્લિનિક, વાઘોડિયા રોડ, વૈકુંઠ 4 રસ્તાની પાસે આવેલું છે અને મારો મોબાઈલ નંબર પણ હું સ્ક્રીનમાં એ તો આપણે આપી દઈશું. એટલે સ્ક્રીન ઉપરથી મારો મોબાઈલ નંબર લઈ અને એની ટાઈમ કોઈ પણ જાતના સંકોચ વગર તમે મારો અથવા તો મારી ટીમનો, મારા ક્લિનિકનો ગમે ત્યારે સંપર્ક કરી શકો. તમને કોઈ પણ ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય અને ટ્રીટમેન્ટમાં અડચણરૂપ થતું હોય ત્યારે પણ તમને જો જરૂર પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે એની ટાઈમ કોઈ પણ મોટું તો હું હોય બિલકુલ. અને કોઈ પણ દર્દીઓને અથવા તો એમના રિલેટિવ્સને ફાઇનાન્શિયલી કોઈ પણ સ્ટ્રગલ હોય અને એના ફાઇનાન્શિયલી રિક્વાયરમેન્ટ પૂરી ફૂલફિલ ના થતી હોય, એના લીધે ટ્રીટમેન્ટ અટકતી હોય અથવા તો એના લીધે એમને મેડિસિન લેવામાં કે કોઈ પણ વસ્તુમાં તકલીફ થતી હોય તો એ લોકોને પણ નમ્ર વિનંતી કે જો તમને લાગતું હોય કે હું તમને યુઝફુલ થઈ શકું, મારો કોન્ટેક્ટ કરો અને એની ટાઈમ હું અવેલેબલ છું. મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો, મારા ક્લિનિકે રૂબરૂ મળવા માટે આવી શકો અને ત્યાં આવી અને તમારું જે કોઈ પણ તકલીફ હોય એનું રૂબરૂ મળીને પણ ડિસ્કસ તમે કરી શકો અને જો કે તમે દૂરથી હોય તો ફોન પર પણ મારો કોન્ટેક્ટ કરી શકો. બને એટલું મારો પ્રયાસ રહેશે કે હું અટેન્ડ કરું અને હું તમને સાચું માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન અને સલાહ આપી શકું જેથી કરીને ભવિષ્યમાં જે કોઈ પણ બીમારી હોય એનો પણ સચોટ નિદાન થઈ શકે, મેડિસિન તમારી ચાલુ રહે, ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. અને ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ.